વાલા વૈષ્ણવો, સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે તે સાવ ટૂંકમાં આપણે પહેલા સમજી લઈએ કે બ્રહ્મ સંબંધની આજ્ઞા સાક્ષાત ભગવાને સ્વયં શ્રી મહાપ્રભુજીને કરી છે. બ્રહ્મ સંબંધ જીવાત્માનું પરમાત્મા સાથેનું અલૌકિક લગ્ન છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવાત્મા પોતાના સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરે છે, ગુરુને નહીં. બ્રહ્મ સંબંધીથી દેહ અને જીવના 5 પ્રકારના દોષો દૂર થાય છે. બ્રહ્મ સંબંધ વાચિક નિવેદન છે. તે સિદ્ધ કરવા બૌદ્ધિક અને કાયિક નિવેદન જરૂરી છે. કાયિક નિવેદન એટલે સેવા દ્વારા બધા પદાર્થો શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી સમર્પિત પદાર્થોથી જીવન જીવવું, અસમર્પિત પદાર્થોનો સદંતર ત્યાગ. લાઈફસ્ટાઈલ બદલ્યા વિના સેવામય સમર્પિત જીવન જીવી શકાય છે. શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવેલા પદાર્થો દિવ્ય બને છે, જે આપણા જીવનને દિવ્ય બનાવે છે. દાન અને સમર્પણમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, દાન નથી. હવે આપણે આ પાઠ સૌપ્રથમ સંસ્કૃતમાં કરી લઈએ, પછી તેનું ભાવદર્શન કરીએ. સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધા સ્મૃતાઃ સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતાઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યઃ કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માत् વર્જનમાચરેત નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મतं દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હે ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષાં રમતા તતઃ ગંગા ત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણનાत् ગંગાત્વેન નિરૂપ્યા સ્યાत् તદ્વદત્રાપી ચૈવ હિ. પહેલા બ્રહ્મ સંબંધથી 5 દોષોની નિવૃત્તિ જણાવી અને પછી નવા દોષો ભવિષ્યમાં ન થાય તે માટે સમર્પણ કરવાની આજ્ઞા કરી છે. આપણા પુષ્ટિ પ્રભુને પ્રિય શું છે? એક ગોવાળ તેના દાસ સેવકને શું આજ્ઞા કરે છે? આપણા પુષ્ટિ પ્રભુનું મુખ્ય ભોજન કયું છે? પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનો પ્રભુને શું અંગીકાર કરાવતા? બાલ ભાવથી થતી પ્રભુની સેવામાં મુખ્ય ભોગ કયો છે? તેમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપણા પ્રભુએ ઇનડાયરેક્ટલી શું આજ્ઞા કરી છે તેનો ખૂબ જ સુંદર ખુલાસો અહીં આપેલો છે. વાલા વૈષ્ણવો, આજે બપોરે મારી બહેને એક મને PDF મોકલી. ગૌ કલ્યાણ ફાઉન્ડેશન તેમાં લખેલું છે, એટલે જાણે મને એવું લાગે છે કે કિશોરચંદ્ર બાવાશ્રીથી કનેક્ટેડ આ હશે. એટલું સુંદર અહીં ભાવદર્શન છે. મેં પણ આવું ક્યાંય વાંચ્યું ન હતું. પહેલા મેં રેકોર્ડ કર્યું, પછી એના સારાંશ રૂપે આપને કહી રહી છું કે એકવાર જરૂરથી સાંભળશો, આપને ખૂબ જ આનંદ આવશે અને પ્રભુની સેવામાં આપ ઘણો સુધારો કરી શકશો. એટલી સુંદર રીતે અહીં વર્ણન કરેલું છે. એટલે જેમના દ્વારા આ પ્રાપ્ત થયું, જેમને આ લખ્યું, એ બધાના ઠાકોરજી અલૌકિક મનોરથ પૂર્ણ કરે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીને આ ગ્રંથનો આજના આ અલૌકિક સત્સંગનો પ્રારંભ કરીએ. મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.
વાલા વૈષ્ણવો, શ્રાવણ મહિનો એટલે ભગવાન સાથે સંબંધ જોડનાર, સંબંધ વધારનાર મહિનો. આ મહિનામાં પુષ્ટિ ભક્તિ માર્ગ સંબંધિત ઘણા ઉત્સવો આવે છે. તેમાં પ્રાકટ્ય સંબંધિત મુખ્ય 4 ઉત્સવો આવે છે. એક જન્માષ્ટમી, આપણા પુષ્ટિ પ્રભુનો પ્રાકટ્ય. બીજું શ્રી ઠકુરાણી ત્રીજ, શ્રી યમુના મહારાણીજીનું પ્રાકટ્ય, શ્રી યમુનાષ્ટકનું પ્રાકટ્ય. ત્રીજું પવિત્ર અગિયારસ, શ્રી મહાપ્રભુજી સન્મુખ શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય. ચોથું પવિત્ર બારસ, પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રાકટ્ય. ઉત્સવ મનાવવા પાછળનો હેતુ જે તે ઉત્સવ સંબંધિત ભૂતકાળમાં ઘટિત બાબતનો બોધ અથવા તો ઉપદેશ વર્તમાન સમયે તાજો થતો રહે એ હોય છે. અહીં પ્રથમ ક્રમના ઉત્સવ નાયક શ્રી કૃષ્ણને મળવા, પામવા અને માણવા, પછીના ક્રમના ઉત્સવોને જાણવા અતિ જરૂરી છે. આ ત્રણેય ઉત્સવોના સાક્ષી કેન્દ્ર સ્થાને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. આ બાબત પુષ્ટિ ભક્તિ પ્રાકટ્ય ઉત્સવ દ્વારા શ્રી મહાપ્રભુજીના કૃપા બળે સમજાવવા પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રવર્તી રહ્યો છે. તેના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજી છે. પુષ્ટિ ભક્તોમાં આપશ્રીની ઓળખ શ્રી મહાપ્રભુજી નામથી છે. શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ભૂતલ પરના દૈવી જીવોના ઉદ્ધાર હેતુ શ્રી પુષ્ટિ પ્રભુની આજ્ઞાથી થયેલ. દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે એ બાબતની આજ્ઞા પ્રભુએ હજુ શ્રી મહાપ્રભુજીને કરી ન હતી. શ્રી મહાપ્રભુજીને એ બાબતની સતત ચિંતા રહેતી હતી. દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે એ બાબતની આજ્ઞાના ઇંતજાર સાથે પ્રથમ ભારત યાત્રા કરતા કરતા આપ શ્રી ગોકુલના યમુનાજીના કિનારે પધાર્યા. તે સમયે ત્યાં ગાઢ જંગલ હતું. સાથે શ્રી દામોદરદાસ હરસાની પણ હતા. શ્રી મહાપ્રભુજી હરસાનીજીને પ્રશ્ન કરે છે, દમલા સારસ્વત કલ્પમાં અહીંયા યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હતા. પ્રભુના એ લીલા સ્થળો આપણને કોણ બતાવશે? આ પ્રશ્ન શ્રી યમુનાજીએ પણ સાંભળ્યો. શ્રી મહાપ્રભુજીના પ્રશ્નનો જવાબ આપવા તુરંત તુર્યપ્રિયા સાક્ષાત શ્રી યમુનાજી ત્યાં પ્રકટ થયા. એ શુભ દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજ. શ્રી યમુનાજીએ આજ્ઞા કરી, અત્યારે આપ ઊભા છો તે શ્રી ઠકુરાણી ઘાટ છે. આ બાજુ છોકરનો વૃક્ષ છે દેખાય છે તે ગોવિંદ ઘાટ છે. આપ ગોવિંદ ઘાટ પર બિરાજો. પુષ્ટિ ભક્તો દર વર્ષે આ દિવસ ઠકુરાણી ત્રીજના ઉત્સવ તરીકે મનાવે છે. શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ ઘાટ પર છોકરના વૃક્ષ નીચે બિરાજી 7 દિવસ ભાગવત પારાયણ કરે. શ્રાવણ સુદ 11ની રાત્રિએ આપ ગોવિંદ ઘાટ પર ચિંતામગ્ન બિરાજ્યા છે. દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થશે એ બાબતની ચિંતા થઈ રહી છે. ચિંતા સાથે ગોવિંદના ચિંતન સહ ગોવિંદને વિનંતી કરી, દૈવી જીવોના ઉદ્ધારના ઉપાય બાબતે આપ જ આજ્ઞા કરો. તે સમયે ત્યાં શ્રી મહાપ્રભુજી સન્મુખ સાક્ષાત શ્રી કૃષ્ણ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રકટ થઈ ભૂતલ પર પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી પવિત્ર ધરાવી ઠાકોરજીનું પૂજન કરે છે. એ અલૌકિક શુભ દિવસ હતો. વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 11. આ પવિત્ર દિવસની યાદમાં પુષ્ટિ ભક્તો દર વર્ષે શ્રાવણ સુદ 11ના દિવસે પવિત્ર 11 ઉત્સવ મનાવે છે. તે પછીના બારસના દિવસે વહેલી સવારે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાનીજીને શ્રી ઠાકોરજીએ પ્રદાન કરેલ નિવેદન મંત્રથી બ્રહ્મ સંબંધ કરાવે છે, દીક્ષિત કરે છે. શ્રી મહાપ્રભુજી ગુરુ એટલે કે આચાર્ય અને શ્રી હરસાનીજી શિષ્ય સંબંધથી બંધાય છે. આ માર્ગના પ્રથમ શિષ્ય શ્રી દામોદરદાસજી છે. આ દિવસથી શ્રાવણ સુદ 12 ગુરુ શિષ્ય પરંપરામાં સ્થાપિત થયો હોવાથી આ દિવસે ગુરુને પવિત્ર ધરાવી ગુરુનું પૂજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસની યાદમાં પુષ્ટિ ભક્તો દર વર્ષે શ્રાવણ સુદ 12ના દિવસે પવિત્ર બારસ તરીકે મનાવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિ ભક્તિ માર્ગ એ ગુરુ શિષ્ય પરંપરા આજ પર્યંત ચાલુ છે. વર્તમાન સમયે શ્રી મહાપ્રભુજી વતી આપશ્રીના વંશજ શ્રી વલ્લભકુલ બ્રહ્મ સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તો માટે સમગ્ર શ્રી વલ્લભકુલે
ગુરુદ્વાર અને શ્રી મહાપ્રભુજી એ ગુરુ છે. દર વર્ષે પવિત્ર બારસના દિવસે પુષ્ટિ ભક્તો શ્રી વલ્લભકુલ બાળકોને ગુરુ ભાવથી પવિત્ર અંગીકાર કરાવી ગુરુ પૂજન અથવા તો દંડવત પ્રણામ કરે છે. એટલે વાલા વૈષ્ણવો, યમનાષ્ટક પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર છે. યમનાષ્ટક એ પુષ્ટિ આચાર્ય શ્રી મહાપ્રભુજીની પુષ્ટિ માર્ગ પ્રાગટ્ય પૂર્વેની 8 દિવસ સાક્ષાત શ્રી યમુના મહારાણી સન્મુખ સ્તુતિ કરેલી એ સ્તુતિના શબ્દો એટલે યમનાષ્ટક. અને પવિત્ર અગિયારસ એટલે શ્રાવણ સુદ 11ના દિવસે પુષ્ટિ ભક્તો પવિત્ર અગિયારસ તરીકે મનાવે છે. દર વર્ષે આ દિવસે પુષ્ટિ ભક્તો પોતાના સેવ્ય પ્રભુને પવિત્ર અંગીકાર કરાવે છે. આ ઉત્સવનો પ્રારંભ ક્યારથી થયો? આ દિવસનું નામાભિધાન પવિત્ર અગિયારસ કેમ રખાયું હશે? પુષ્ટિ માર્ગમાં નવા આંગતો અને જિજ્ઞાસુ જાણકારી માટે આપણે સમજીએ તો વિક્રમ સંવત 1449 શ્રાવણ સુદ 11. સ્થળ છે શ્રી યમુનાજીનો ગોવિંદ ઘાટ. સમય મધ્યરાત્રિ. શ્રી મહાપ્રભુજી વિચાર મુદ્રામાં બિરાજી રહ્યા છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીની ચિંતાનું કારણ એ હતું કે શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજીને દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર મોકલ્યા છે, પણ ઉદ્ધાર કઈ રીતે થઈ શકે એ ઉપાય ધ્યાને નહોતો આવી રહ્યો. આપ શ્રી પ્રકટ થયે 14 વર્ષ થઈ ગયા છે. તેમજ પ્રથમ ભારત યાત્રા પૂર્ણ કરી અહીં ગોવિંદ ઘાટ પર 8 દિવસથી વિચારી રહ્યા છે કે દેવી જીવોનો ઉદ્ધાર કયા ઉપાયથી શક્ય બને. આ દિવસો દરમિયાન શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે નિત્ય લીલાના કેટલાક કૃપાપાત્ર જીવો લીલામાં અપરાધ થવાથી પૃથ્વી પર જન્મ્યા છે. તે દૈવી જીવો છે. તેમનો ઉદ્ધાર થાય તો તેઓ પુનઃ નિત્ય લીલાને પ્રાપ્ત કરે, અને એ માટે એવા દૈવી જીવો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગે ચાલે તો તેમનો ઉદ્ધાર થાય, અને એ માટે પૃથ્વી પર શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ થવો જરૂરી છે. આપશ્રીએ વિચાર્યું કે જીવનો પ્રભુ સાથે નિત્ય સંબંધ થાય તો તેનો ઉદ્ધાર થાય, પણ પૃથ્વી પર જન્મેલા નિત્ય લીલાના પુષ્ટિ જીવો પણ આસુરી અને અન્ય જીવોના સંગદોષથી દોષયુક્ત બનેલા છે, જ્યારે પ્રભુ તો નિર્દોષ છે. આથી દોષયુક્ત જીવ અને નિર્દોષ પ્રભુનો સંબંધ શક્ય જ ન બને. પણ જો જીવને દોષ રહિત કરવાનો ઉપાય મળે તો સંબંધ શક્ય બને. જીવોને ભગવત સંબંધ કરાવવા બાબતે સતત વિચારમગ્ન રહેતા શ્રી મહાપ્રભુજીને રાત્રે પૂરી ઊંઘ પણ આવતી નથી. આપ શ્રી મનોમન વિચારે છે કે જો જીવ ભક્તિ તરફ વળે તો જીવનો ઉદ્ધાર થાય. શ્રી યમુનાજી ભક્તિના મહારાણી છે, ભક્તિનું સાક્ષાત સ્વરૂપ. સાક્ષાત શ્રી ભક્તિ મહારાણીએ મને આ ગોવિંદ ઘાટ પર બિરાજવાની આજ્ઞા કરી છે. શ્રી યમુનાજીનો સાક્ષાત પ્રાગટ્ય એ પ્રભુના પ્રાગટ્યની વધાઈ હશે. મહિનો, તિથિ અને સમય બધું જ પ્રભુના પ્રાગટ્યને અનુરૂપ છે. હવે ચોક્કસ પ્રભુ દેવી જીવોના ઉદ્ધારનો ઉપાય બતાવશે જ. શ્રાવણ સુધી એકાદશીની મધ્યરાત્રિનો સમય છે. સર્વત્ર નીરવ શાંતિ છે. થોડે દૂર શ્રી હરસાનીજી આદિ સેવકો સૂતા છે. શ્રી મહાપ્રભુજી વિચાર મગ્ન મુદ્રામાં બિરાજી રહ્યા છે. આપશ્રીનું ચિંતન ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતી એવી એક અદ્વિતીય ઘટના બને છે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી પ્રકટ થયા છે. પ્રભુના દર્શન થતા જ શ્રી મહાપ્રભુજીએ ઊભા થઈ 2 હાથ જોડી વંદન કર્યા. આપણે પણ વંદન કરીએ. આપશ્રીના મુખ પરની ચિંતા દૂર થઈ, ઘણા પ્રસન્ન થયા. નેત્રમાંથી હર્ષના અશ્રુ ટપક્યા. મધ્યરાત્રિએ અનાયાસ પધારેલ શ્રી ઠાકોરજીનો સત્કાર કરવા શું હોય? સામગ્રીમાં મિશ્રી હતી અને 4 દિવસ બાદ યજ્ઞોપવિત બદલવાની વિધિ કરવાની હતી, તે માટે સૂતરની પવિત્રી તૈયાર હતી. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના સત્કારમાં સૌપ્રથમ શ્રી ઠાકોરજીને સૂતરનું પવિત્ર ધરાવી સત્કાર પૂજન કરે છે. બાદમાં પ્રભુને ભાવસહ મિશ્રી આરોગાવી મધુરાષ્ટક ગાય સ્તુતિ કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, હે કૃપાનાથ, મને શી આજ્ઞા છે? તો ઠાકોરજી કહે છે, વલ્લભ, પુષ્ટિજીવોના ઉદ્ધાર હેતુ મેં તમને ભૂતલ પર મોકલ્યા છે. આથી પુષ્ટિજીવોને શરણે લેવાનો માર્ગ બતાવવા માટે જ હું આપની સામે પ્રકટ થયો છું.
શ્રી મહાપ્રભુજી કહે છે, કૃપાનાથ, એ માર્ગની મને આજ્ઞા કરો, હું એની જ રાહ જોઉં છું. તો ઠાકોરજી કહે છે, વલ્લભ, હું તમને બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર આપું છું. તમે પુષ્ટિજીવોને આ મંત્રની દીક્ષા આપજો. જે જીવો આ મંત્રની દીક્ષા લેશે તેના તમામ દોષો નિવૃત્ત થઈ મારી સેવા કરવા માટે લાયક બનશે. તેમને સેવાનું પરમ ફળ પ્રાપ્ત થશે. હું તેમનું શરણ અને સમર્પણ સ્વીકારીશ. હું એ જીવનો કદાપી ત્યાગ નહીં કરું. આ મારું વચન છે. તે સમયે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર સહિત પંચાક્ષર મંત્રનું દાન કર્યું અને તેનું રહસ્ય પણ સમજાવ્યું. શ્રી ઠાકોરજીની આ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીની ચિંતાનું કરણ દૂર થયું. કેમ કે શ્રી ઠાકોરજીએ દેવીજીઓને બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા કરી છે. એ દ્વારા દેવીજીઓનો ઉદ્ધાર થશે, પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ થશે. અન્ય ભક્તિ માર્ગોથી પુષ્ટિ ભક્તિ માર્ગ વિશેષ છે. વિશેષતા એ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ માટેની આજ્ઞા નહીં આકાશવાણી દ્વારા, નહીં સ્વપ્ન દ્વારા કે નહીં કોઈ દેવદૂત દ્વારા, પણ સાક્ષાત પ્રભુએ શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રકટ થઈને કરેલ છે. આ અલૌકિક પ્રસંગ શ્રાવણ સુદ 11ના રોજ બનેલ અને તે સમયે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના સત્કારમાં પવિત્રો ધરાવી. આથી પુષ્ટિ ભક્તો દર વર્ષે આ દિવસને પવિત્ર 11 ઉત્સવ તરીકે મનાવે છે અને એ દિવસે પુષ્ટિ ભક્તો પોતાના સેવ્ય પ્રભુને પવિત્ર અંગીકાર કરાવે છે. શ્રાવણ સુદ 11, સ્થળ ગોવિંદ ઘાટ, સમય મધ્યરાત્રિ અને શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને પવિત્ર અંગીકાર કરાવી મધુરાષ્ટકથી ઠાકોરજીની સ્તુતિ કરે છે. શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને દેવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા અને બ્રહ્મ સંબંધ એટલે શું તેની સમજ આપે છે. શ્રી ઠાકોરજીનું લીલા પરિકર સહ પ્રાકટ્ય છે. લીલા પરિકર સહ પ્રાકટ્ય હોવાથી ત્યાં ગાયની હાજરી પણ છે. પ્રમાણ શ્રી મધુરાષ્ટકથી શ્રી ઠાકોરજી પછીની સ્તુતિ કરે છે. શ્રી ઠાકોરજીની સ્તુતિ કરે છે. આ સ્તુતિ પ્રત્યક્ષ થઈ રહી છે. શ્રી ઠાકોરજી સન્મુખ ઊભા છે અને શ્રી મહાપ્રભુજી સ્તુતિ કરી રહ્યા છે. મધ્યરાત્રિએ શ્રી મહાપ્રભુજીના નયનોએ પ્રત્યક્ષ જે મધુરતા માણી તે શબ્દોની શ્રી ઠાકોરજી સન્મુખ શ્રી મહાપ્રભુજીએ જે અભિવ્યક્તિ સ્તુતિ કરી તે મધુરાષ્ટક. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો. આટલું બધું આપણને ખબર પણ ન હોય. અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ પ્રત્યક્ષ જે અનુભવ્યું તે સ્તુતિ કરી છે. એટલે નયનોએ પ્રત્યક્ષ જે મધુરતા માણી તે શબ્દોની શ્રી ઠાકોરજી સન્મુખ શ્રી મહાપ્રભુજીએ એ અભિવ્યક્તિ સ્તુતિ તરીકે કરી છે. મધુરાષ્ટકમાં શ્રી ઠાકોરજીની રૂપ, ગુણ અને લીલા માધુરીનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજીના નયનોએ શ્રી ઠાકોરજીના સ્વરૂપ માધુર્ય ઉપરાંત લીલા પરિકરનું જે માધુર્ય, શ્રી યમુના જળ, શ્રી યમુના રેતી, લકુટી, ગોપ, ગાય આદિ માણ્યો તેના શબ્દો એટલે મધુરાષ્ટક. આથી મધુરાષ્ટકના શબ્દ ગાવો મધુરાથી તે સમયે ત્યાં ગાયની હાજરી છે તે પ્રમાણિત થાય છે. શ્રી ઠાકોરજી વ્રત છોડીને ગયા જ નથી. અત્યારે પણ લાયક જીવના દર્શન શક્ય છે. આથી શ્રી મહાપ્રભુજીને એ મધ્યરાત્રિએ લીલા પરિકર સહ શ્રી ઠાકોરજીના દર્શન થયા છે, જે એક ઐતિહાસિક સત્ય છે અને રહસ્ય પણ. પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે. તેનું પ્રમાણ છે વિક્રમ સંવત 1549, શ્રાવણ સુદ 11, સ્થળ ગોવિંદ ઘાટ ને સમય મધ્યરાત્રિ. મધ્યરાત્રિએ જ્યારે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રકટ થઈ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરી રહ્યા છે ત્યારે શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીના લીલા પરિકર સહ દર્શન અને ઉપદેશના શબ્દો સંભળાયા છે. બાજુમાં જ સૂતેલા એ શ્રી હરસાનીજીને ફક્ત શબ્દો સંભળાય છે કે શ્રી મહાપ્રભુજી કોઈ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, પણ સમજાયું કંઈ નહીં, કેમ કે તેમની ઠાકોરજીના શબ્દો સાંભળવા પૂરતી જ યોગ્યતા લાયકાત હતી. જ્યારે બાજુમાં સૂતેલા કૃષ્ણદાસ મેઘર અને અન્ય સેવકગણને શબ્દો પણ સંભળાયેલા નથી, કેમ કે તેમની પાત્રતા ઠાકોરજીના શબ્દો પણ સાંભળવા મળે તેટલી ન હતી. તેથી તેના પર કૃપા ન થઈ, કેમ કે આ કૃપા માર્ગ છે. હવે જોઈએ પવિત્રા બારસ. પવિત્રા બારસ વિક્રમ સંવત 1549,
શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કરવાની આજ્ઞા સાક્ષાત શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને કરી એ બાબત પૂર્વના લેખનમાં સમજ્યા. હવે અહીં શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીની એ આજ્ઞાનું પાલન કઈ રીતે, ક્યારથી, કયા દૈવી જીવથી પ્રારંભ કરે છે એ ઇતિહાસ સમજીએ. દૈવી જીવોને બ્રહ્મ સંબંધથી દીક્ષિત કરવાની આજ્ઞા આપીને ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સન્મુખથી અંતર ધ્યાન થયા. આવી અદ્ભુત દિવ્ય અલૌકિક આનંદ માણ્યા બાદ શ્રી મહાપ્રભુજીને નિદ્રા તો શાની આવે? શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આનંદના મોજા ઉછળી રહ્યા છે. શ્રીનાથજી તન મન પ્રસન્નતા અનુભવી રહ્યું છે. જોત જોતામાં પ્રભાત થયું. આ અલૌકિક ખુશી આનંદને બાટવા અને પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રથમ શિષ્ય બનાવવા થોડી દૂર સુતેલા નિજ સેવક શ્રી દામોદરદાસ હરસાનીજીને જગાડવા શ્રી મહાપ્રભુજીએ બૂમ પાડી. શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા, ઓ દમલા. શ્રી હરસાનીજી કહે, એ આવ્યો જી કૃપાનાથ. શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા, રાત્રિએ તે કાંઈ સાંભળ્યું? તો હરસાનીજી કહે છે, હા કૃપાનાથ, આપ શ્રી કોઈ સાથે વાર્તાલાપ કરી રહ્યા છો તેવા શબ્દો સંભળાતા હતા, પણ તેમાં કંઈ સમજ ન પડી. કૃપા કરી આપ સમજાવો. કહેવત છે ને કે ગુરુ બિન જ્ઞાન નહીં. ઘણી વખત આપણે અન્યો વચ્ચે થતી વાત, ચિત્તનો અવાજ સાંભળીએ છીએ, પણ તે શબ્દો સમજાતા નથી. એવું જ અહીંયા દમલાજીને થયું. દમલાજીને ભગવદ વચનો સંભળાયા તો ખરા, પણ સમજાયા નહીં. ગુરુ દ્વારા જાણવાની દમલાજીની જિજ્ઞાસાથી શ્રી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા, મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજીએ મને સાક્ષાત દર્શન આપી પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવા માટે બ્રહ્મ સંબંધ મંત્ર અને તેના રહસ્યની મને આજ્ઞા થઈ છે. જા તું શ્રી યમુનાજીમાં સ્નાન કરીને આવ, તને બ્રહ્મ સંબંધ કરાવો. શ્રી મહાપ્રભુજી અને દમલાજીએ સ્નાન કર્યું. શ્રી મહાપ્રભુજી તેમના સેવ્ય શ્રી મુકુંદરાયજીને જગાવી મંગળા શ્રૃંગારની સેવા પહોંચ્યા બાદ આપે શ્રી ઠાકોરજી સન્મુખ દમલાજીને બેસાડ્યા. તેમના હસ્તમાં તુલસી દળ આપ્યા. પછી શ્રી અષ્ટાક્ષર મંત્રના સંપુટમાં ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્ર બોલાવ્યો. તેમના હસ્તમાંથી તુલસી દળ લઈ આપે તે તુલસી દળ શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં સમર્પ્યા. શ્રી મહાપ્રભુજી બોલ્યા, દમલા, તને બ્રહ્મ સંબંધ થયું. શ્રી હરસાનીજી કહે છે, કૃપાનાથ, મને કંઈ સમજ ન પડી. કૃપા કરી બ્રહ્મ સંબંધ એટલે શું, મને સમજાવો. આથી બ્રહ્મ સમજની સમજ માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ અને તેનું રહસ્ય શ્રી હરસાનીજીને સમજાવ્યું. બ્રહ્મ સંબંધથી શ્રી મહાપ્રભુજી ગુરુ એટલે કે આચાર્ય અને શ્રી હરસાનીજી શિષ્ય એટલે કે ગુરુ શિષ્ય સંબંધથી બંધાયા. આ માર્ગના પ્રથમ શિષ્ય શ્રી દામોદરદાસ હરસાનીજી છે. આ દિવસથી ગુરુ શિષ્ય પરંપરા સ્થાપિત થઈ હોવાથી આ દિવસે ગુરુદેવને પવિત્રા ધરાવી ગુરુ પૂજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસની યાદમાં પુષ્ટિ ભક્તો દર વર્ષે શ્રાવણ સુદ 12ના દિવસે પવિત્ર બારસ એટલે કે પુષ્ટિ ભક્તિ માર્ગ સ્થાપના દિવસ ઉત્સવ તરીકે મનાવે છે. શ્રીનાથજી પુષ્ટિ તરીકે મનાવે છે. અરે શ્રીનાથજી, હા. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલ પુષ્ટિ ભક્તિ માર્ગની એક ગુરુ શિષ્ય પરંપરા આજ પર્યંત ચાલુ છે. આજ પર્યંત ચાલુ છે. વર્તમાન સમયે શ્રી મહાપ્રભુજી વતી આપશ્રીના વંશ શ્રી વલ્લભકુલ બ્રહ્મ સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તો માટે સમગ્ર શ્રી વલ્લભકુલ એ ગુરુદ્વાર અને શ્રી મહાપ્રભુજી એ ગુરુ છે. દર વર્ષે પવિત્ર બારસના દિવસે પુષ્ટિ ભક્તો શ્રી વલ્લભકુલ બાળકોને ગુરુ ભાવથી પવિત્ર અંગીકાર કરી ગુરુ પૂજન દંડવત પ્રણામ કરે છે. પુષ્ટિ ભક્તો માટે પવિત્ર બારસ એ જ ગુરુ પૂર્ણિમા છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો. પુષ્ટિ ભક્તો માટે પવિત્ર બારસ એ જ ગુરુ પૂર્ણિમા છે. હવે બ્રહ્મ સંબંધની સમજ. બ્રહ્મ સંબંધ એટલે શું? તેનો સિદ્ધાંત શું, તેની સમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજી શ્રી હરસાનીજીને આપે છે. એ સમજ કુલ 108 શબ્દો અને 8.5 શ્લોક દ્વારા અપાય છે. મારા નાથ શ્રીનાથજી
ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એ સમજ કુલ 108 શબ્દોમાં અને 8.5 શ્લોકો દ્વારા અપાઈ છે. ગ્રંથમાં બ્રહ્મ સંબંધીને સર્વ કુર્યાતથી ભગવત ધર્મ અનુસારનું કર્તવ્ય અને તથા કાર્યમથી વ્યવહાર ધર્મનું અનુસારનું કર્તવ્યનો ઉપદેશ થયો છે. એ કર્તવ્યના પાલન થકી ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ બ્રહ્મતા તતઃ થાય એમ ઉપદેશ છે. ગ્રંથની સમજ માટે પ્રથમ મૂળ ગ્રંથ, બાદમાં ગ્રંથનું રહસ્ય અને તેના પછી શ્લોકોના વિવેચન દ્વારા ગ્રંથને સમજીએ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિઃ દોષાઃ પંચવિધાઃ સ્મૃતાઃ સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતાઃ સંયોગજાઃ સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માદ્વર્જનમાચરેત નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મतं દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતે તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણનાत् ગંગાત્વેન નિરૂપ્યા સ્યાत् તદ્વદત્રાપી ચૈવ હિ. આમ કુલ શબ્દ 108 છે. સર્વ કુર્યાત દ્વારા ભગવત ધર્મ કહ્યો તથા કાર્યમ દ્વારા વ્યવહાર ધર્મ કહ્યો અને તેના બરાબર બ્રહ્મતા એટલે પુષ્ટિફલ કહ્યું. સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો રહસ્ય. આ ગ્રંથની રચના વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 12ના રોજ પુષ્ટિ માર્ગના પ્રાકટ્ય દિવસે આ માર્ગના પ્રથમ દીક્ષાર્થી શ્રી હરસાણીજીને બ્રહ્મ સંબંધનો અર્થ સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ કરેલ છે. આ ગ્રંથના શબ્દો 108 છે અને શ્રી કૃષ્ણ ભગવાનના વ્રજાધીશ સ્વરૂપના 108 નામ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. એ અનુસાર વ્રજાધીશના 108 નામાત્મક સ્વરૂપનો ઉદ્દેશ એટલે સિદ્ધાંત રહસ્ય. આ ગ્રંથના નામ પરથી સ્પષ્ટ છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત આ ગ્રંથમાં ઉપદેશાયેલ છે અને ગ્રંથમાં માર્ગનો સિદ્ધાંત બતાવતો શબ્દ છે ઇતિ સ્થિતિ. તે પ્રમાણે હોવું, તેનાથી જરા પણ આગુ પાછું કે વધુ ઓછું ન હોવું. આ ગ્રંથના નામ પરથી સ્પષ્ટ છે કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ડાયરેક્ટ ન કહેતા ઇનડાયરેક્ટ સૂત્રાત્મક શૈલીથી રહસ્ય રીતે કહેવાયેલો છે અને આથી ગ્રંથનો નામાભિધાન સિદ્ધાંત રહસ્ય રખાયું હશે. ગ્રંથમાં સર્વ કુર્યાત પદથી ભગવત ધર્મ અને તથા કાર્યમ પદથી વ્યવહાર ધર્મનો ઉપદેશ પુષ્ટિ ભક્તોને થયેલ છે અને તેનું ફળ બ્રહ્મતા બતાવેલ છે. અર્થાત સર્વ કુર્યાત એટલે ભગવત ધર્મ તથા કાર્યમ એટલે વ્યવહાર ધર્મ અને તેના બરાબર બ્રહ્મતા એટલે પુષ્ટિ ફળ. સર્વ કુર્યાત અને તથા કાર્યમ પદનો શાસ્ત્ર અવગત્ય અનુસાર વિસ્તાર કરતા ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મ એ બંનેમાં સ્વયં શ્રી ઠાકોરજીએ પુષ્ટિ ભક્તોને ગૌપાલનની આજ્ઞા કરી છે. આ આજ્ઞા ગ્રંથના નામ અનુસાર ડાયરેક્ટ ન થતા રહસ્ય રીતે થયેલ છે. ઉપરોક્ત સિદ્ધાંત રહસ્ય ગ્રંથની દરેક બાબત દરેક બ્રહ્મ સંબંધી વ્યક્તિએ જાણવી જરૂરી છે અને તો જ પુષ્ટિફળ તરફ આગળ વધી શકે, અન્યથા નહીં. ગ્રંથની સમજૂતી શ્લોકોના વિવેચન દ્વારા. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રકટ થઈને જે કહ્યું તે અક્ષરશ કહેવાય છે. વિવેચન. આ પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ગ્રંથ પ્રાકટ્યની ભૂમિકા સમજાવી રહ્યા છે. વિક્રમ સંવત
1549 શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ ગોકુલમાં યમુનાજીના ગોવિંદ ઘાટ પર શ્રી મહાપ્રભુજી દેવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે થાય તે બાબતે વિચારમગ્ન હતા. તે સમયે ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થાય છે અને દેવી જીવોના ઉદ્ધાર હતું જે આજ્ઞા કરે છે તે ભગવદ આજ્ઞાના અક્ષરશઃ શબ્દો આ પછીના શ્લોકોમાં કહેવાયા છે. એમ શ્રી મહાપ્રભુજી આ પ્રથમ શ્લોક માધ્યમથી પુષ્ટિ ભક્તોને જણાવી રહ્યા છે. આથી આ ગ્રંથ એ શ્રુતિ ગ્રંથ છે, ભગવદ વાણી છે. ગ્રંથનો ઉપદેશ એ દરેક પુષ્ટિ ભક્તો બ્રહ્મ સંબંધીઓને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રત્યક્ષ આજ્ઞા છે. પણ ગ્રંથના નામકરણ અનુસાર એ આજ્ઞા એક રહસ્ય રૂપે પ્રભુએ આપી હોવાથી એ રહસ્ય શું છે એ આગળના શ્લોકો દ્વારા સમજીએ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેવ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી નિવેદન મંત્રથી પ્રભુ સમક્ષ પ્રભુના દાસત્વનો સ્વીકાર કરવો તે દેહ અને જીવના બધા દોષોની નિવૃત્તિ ચોક્કસ થાય છે. સ્મૃતિ શાસ્ત્રમાં 5 પ્રકારના દોષો બતાવાયા છે. વિવેચન. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ સરસાનીજીને સૌપ્રથમ બ્રહ્મ સંબંધ કરાવે છે પવિત્રા બારસના દિવસે અને ત્યારબાદ બ્રહ્મ સંબંધ એટલે શું તેની સમજ માટે સિદ્ધાંત રહસ્યથી ઉપદેશ કરે છે. બ્રહ્મ સંબંધ એટલે પ્રભુ સમક્ષ વાચિત એટલે કે બોલીને કબૂલાતથી પોતાના દાસત્વનો સ્વીકાર જે પ્રભુ સમક્ષ શ્રી વલ્લભકુલ મારફતે નિવેદન મંત્ર બોલાવીને કરાવાય છે. આ શ્લોકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી શ્રી હરસાનીજીને માધ્યમ બનાવી દરેક બ્રહ્મ સંબંધીને સમજાવે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી શ્રુતિ શાસ્ત્રમાં જે 5 પ્રકારના દોષો બતાવેલ છે તે બધા દોષો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના થી બ્રહ્મ સંબંધી નિવૃત્ત થાય છે. પ્રભુ સેવામાં તે બાધક થતા નથી. પ્રભુ સેવા એટલે નિવેદન મંત્રથી પ્રભુ સમક્ષ સમર્પણની જે વાતચીત એટલે કે બોલીને કબૂલાત કરી છે તે સમર્પણ કાયિક એટલે કે શરીરથી કરવું અર્થાત હું પ્રભુનો દાસ છું ની વાચિક કબૂલાતને શરીરથી અમલમાં મૂકવાનું બ્રહ્મ સંબંધીનું કર્તવ્ય એટલે વાસ્તવિક દાસ ધર્મ તે પ્રભુ સેવા. બ્રહ્મ સંબંધી જીવ કૃષ્ણના કયા સ્વરૂપનું દાસત્વ સ્વીકારે છે? વ્રજાધીશ સ્વરૂપનું, મથુરાધીશ સ્વરૂપનું કે દ્વારકાધીશ સ્વરૂપનું? તો તેનો જવાબ છે વ્રજાધીશ સ્વરૂપનું. કેમ કે તેની સ્પષ્ટતા માટે શ્રી પ્રભુચરણ ગુસાઈજીના ચતુર્થ લાલજી એ નિવેદન મંત્રમાં ગોપીજન વલ્લભનો ઉમેરો કરેલ છે. શ્રી મહાપ્રભુજી પણ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ થી વ્રજાધીશ સ્વરૂપની સેવા કરવાની સ્પષ્ટતા કરી છે. એટલે કે બ્રહ્મ સંબંધથી જીવ શ્રી કૃષ્ણના વ્રજાધીશ સ્વરૂપ એટલે કે ગોપીજન વલ્લભ સ્વરૂપ 11 વર્ષથી નાની વયના કૃષ્ણ ગાયો ચરાવતા ગોપાલ કૃષ્ણ સ્વરૂપનું દાસત્વ સ્વીકારે છે. દાસનો ધર્મ અથવા તો ફરજ એ છે કે સેવા સમર્પણ ગોપાલ કૃષ્ણ સ્વરૂપને અનુકૂળ હોય તેમને સંતોષ થાય તે પ્રકારનું હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજીએ પણ સેવાની વ્યાખ્યા આપી છે સ્વામીને સંતોષ થાય તે સેવા. પછી આગળ કહે છે સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યઃ કથંચન. લોકવેદમાં કહેલા સહજ દોષ દેશ અથવા કાલના પ્રભાવથી ઉત્પન્ન થતા દોષ, સંયોગથી થતા દોષ અને સ્પર્શથી લાગતા દોષને બ્રહ્મ સંબંધ થયા બાદ કોઈ પણ પ્રકારે માનવા નહીં એટલે કે એમની ચિંતા કરવી નહીં. વિવેચન. આ શ્લોકથી શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધીને એટલે કે પુષ્ટિ ભક્તને એમ સમજાવે છે કે બ્રહ્મ સંબંધ પહેલાના આ 5 પ્રકારના જીવના દોષો બ્રહ્મ સંબંધ થયા બાદ કોઈ પણ પ્રકારે પ્રભુ સેવામાં બાધક બનશે નહીં એટલે કે તેને માનવા નહીં, તેની ચિંતા ન કરવી. કારણ કે કૃષ્ણ દોષ રહિત છે. બ્રહ્મ સંબંધ થવાથી નિવેદન મંત્રના પ્રભાવથી એ ગુણ જીવાત્મામાં પણ આવે છે. જે રીતે લોહ ચુંબક સાથે અન્ય લોખંડનો સંબંધ થતા તે લોખંડમાં પણ ચુંબકત્વ ગુણ આવે છે તે રીતે પણ જેવું લોહ ચુંબક લોખંડથી દૂર થાય, સંબંધ ન રહે તો તુરંત લોખંડ ચુંબકત્વ ગુણ ગુમાવી દે છે. એ જ રીતે બ્રહ્મ સંબંધ બાદ પ્રભુથી વિમુખ રહીએ, સંબંધ ન રાખીએ તો ફરી પાછા 5 પ્રકારના દોષો જીવાત્મા પર હાવી બને છે. એ ગુણ કાયમ રાખવા પ્રભુ સાથે સંબંધ કાયમ રાખવો જરૂરી છે. આથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય અને એ જ પુષ્ટિ ભક્તિનો મુખ્ય સિદ્ધાંત છે.
પછી આગળ કહે છે, અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માચરેત. બ્રહ્મ સંબંધ કર્યા વગર બીજી કોઈ પણ રીતે સર્વ દોષોની નિવૃત્તિ થતી નથી. તેથી બ્રહ્મ સંબંધી વૈષ્ણવે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો. વિવેચન. સેવા માટે પ્રભુ સાથે વાસ્તવિક સંબંધ બાંધવા માટે પ્રથમ વાચિક બ્રહ્મ સંબંધ, જેને શ્રી વલ્લભકુલ દ્વારા અપાય છે, તે કરવું આવશ્યક છે, કેમ કે તેનાથી જીવાત્માના દોષો નિવૃત્ત થાય છે. સેવા માટે જીવના દોષોની નિવૃત્તિ થવી જરૂરી હોય છે. અન્ય બીજી રીતે પ્રાયશ્ચિત આદિ કરવાથી દોષોની નિવૃત્તિ થતી નથી, કેમ કે સમાન ગુણ વાળાનો જ સંબંધ થાય છે, કાયમ રહે છે. લૌકિક ઉદાહરણ, જે સત્સંગી જીવ હશે તે સત્સંગ થતો હશે ત્યાં જશે, તેની સાથે સંબંધ રાખશે. જુગાર ચાલતો હશે ત્યાં નહીં જાય. એથી વિપરીત કદાચ જુગારી સત્સંગમાં આવશે તો પણ તેનો સંગદોષ તેને કાયમ સત્સંગમાં નહીં રહેવા દે. સિદ્ધાંત. સમાન ગુણી વાળાનો સંબંધ કાયમ રહે છે. આથી શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં એમ સમજાવી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ બાદ થયેલ દોષોની નિવૃત્તિ જે પ્રભુ સાથે સંબંધ કાયમ રાખવા માટે જરૂરી હોય છે, યથાવત રહે તે માટે બ્રહ્મ સંબંધીએ અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરવો. અસમર્પિત વસ્તુમાં બ્રહ્મનો ગુણ નિર્દોષતા ન હોવાથી જો બ્રહ્મ સંબંધી અસમર્પિત વસ્તુનો ઉપયોગ કરે તો તે પ્રભુ સેવા માટે જરૂરી નિર્દોષતા માટે બાધક બને છે. ભગવત ધર્મ અનુરોધી સમર્પણ. નિવેદિભિ સમર્પ્યેવ સર્વં કુર્યાદિતિ સ્થિતિ ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ. નિવેદિભિ એટલે પ્રભુને નિવેદિત બ્રહ્મ સંબંધીએ, સમર્પ્યેવ એટલે સમર્પણ ભાવથી પ્રજાતિ પ્રત્યે, એટલે બ્રહ્મ સંબંધી દરેક કાર્યો શ્રી કૃષ્ણને સમર્પણ ભાવથી જ કરવા. તે પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત છે, મર્યાદા છે. પણ શ્રી કૃષ્ણને અર્ધ ભોગવેલી વસ્તુ કે કાર્યનું સમર્પણ કરવું એ પુષ્ટિ માર્ગીય મત કે પ્રણાલી નથી. વિવેચન. અહીં સર્વ કુર્યત શબ્દથી દરેક કાર્ય સમર્પણ ભાવથી જ કરવાની આજ્ઞા છે, નહીં કે વસ્તુના સમર્પણની. કાર્યની અંતર્ગત વસ્તુનું સમર્પણ આવી જ જાય છે, કારણ કે કાર્ય સાથે વસ્તુ સંલગ્ન એટલે કે જોડાયેલી હોય છે. તેથી તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ આજ્ઞા આગળના શ્લોકમાં થયેલી છે. તેથી અહીં શ્લોક અંતર્ગત ગોપાલ કૃષ્ણને કાર્ય અને વસ્તુ એમ બંનેના સમર્પણની આજ્ઞા થયેલી છે. આ શ્લોકમાં બ્રહ્મ સંબંધીનું પ્રભુ પ્રત્યેનું કર્તવ્ય શું કરવું અને શું ન કરવું નો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે, અર્થાત ભગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. એ ભગવત ધર્મ સમજતા પહેલા સમર્પણનો સિદ્ધાંત સમજીએ. સમર્પણનો સિદ્ધાંત. સમર્પણની આજ્ઞા તો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ થઈ છે અને શ્રીમદ ભાગવતમાં પણ થઈ છે. આ બંને ગ્રંથોમાં થયેલ સમર્પણની આજ્ઞા અને સિદ્ધાંત રહસ્યયુક્ત સમર્પણની આજ્ઞામાં શું તફાવત છે અથવા તો શું વિશેષતા છે તે જોઈએ. ભગવદ્ ગીતામાં પત્ર, પુષ્પ, ફલ, જલ વગેરે ભક્તયા પ્રયચ્છતિથી ભગવાનને ભક્તિથી અર્પણ કરવાની વાત કહેવાય છે. ભગવાનને અર્પણ કરવાનો પ્રકાર પૂજા માર્ગમાં છે, જ્યારે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પૂજાને સ્થાને સેવાનો પ્રકાર છે, અને સેવાનો સિદ્ધાંત અર્પણ નહીં પણ સમર્પણ છે. આથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં અર્પણની જગ્યાએ સમર્પણની આજ્ઞા થઈ છે. કાયેન વાચા મનસેન્દ્રી આવ્યા નારાયણાયતિ સમર્પયે શ્રીમદ ભાગવતનો શ્લોક છે. અર્થાત નારાયણને અર્થે પોતાના શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી કે સ્વયં આત્માથી જે કરે છે તે બધું જ નારાયણને સમર્પણ કરવાની આજ્ઞા છે. આ સમર્પણના ભગવત ધર્મ અનુરોધીપણાને વધુ સ્પષ્ટ કરતા શ્રી આચાર્ય ચરણ સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરે છે કે ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણ, અર્થાત દેવના દેવ શ્રી કૃષ્ણને અર્થભુક્ત એટલે કે આપણી વાપરેલી વસ્તુ કે આપણા વિચારે કરાયેલું કર્મ ન સમર્પી શકાય. આમ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અર્પણના સ્થાને સમર્પણ અને શ્રીમદ ભાગવતોક્ત સમર્પણથી વિશેષ અર્ધમુક્ત સમર્પણ ન કરવું એવી સ્પષ્ટતાથી આજ્ઞા કરેલ છે. બ્રહ્મ સંબંધ વખતે જીવ પ્રભુ સન્મુખ પોતાની કહેવાતી બધી જહંતા બમતા જન્ય વસ્તુઓનું વાચિક સમર્પણ કરે છે. આ વાચિક સમર્પણનો તનથી એટલે કે કાર્યથી અને મનથી એટલે કે ભાવથી સમર્પણ કરવાની સમજ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં
સમર્પણના સિદ્ધાંત દ્વારા પુષ્ટિ ભક્તોને રહસ્ય રીતે અપાય છે. બ્રહ્મ સંબંધીએ ઘરમાં રહીને ગૃહે સ્થિતવા ગૃહસ્થી તરીકે સેવા કરવાની હોય છે. ત્યારે પોતાના વ્યવહારિક કાર્યો પણ કરવા પડે છે અને પ્રભુ સેવા પણ કરવાની હોય છે. આથી બ્રહ્મ સંબંધીને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં 2 પ્રકારના સમર્પણનો ઉપદેશ થયો છે. એક ભગવત ધર્મ અનુસારનું સમર્પણ અને બીજું વ્યવહાર ધર્મ અનુસારનું સમર્પણ. આ બંને પ્રકારના સમર્પણના સંયુક્ત ફળ રૂપે બ્રહ્મતા એટલે કે બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે એમ ગ્રંથો તો ઉપદેશ છે. અર્થાત ભગવત ધર્મ વત્તા વ્યવહાર ધર્મ બરાબર બ્રહ્મતા એટલે કે પુષ્ટિ માર્ગીય મોક્ષ. આ સમર્પણના ઉપદેશમાં પુષ્ટિ ભક્તોને ગૌપાલનની આજ્ઞા રહસ્ય રૂપે થયેલ છે. કઈ રીતે થયેલ છે તે આપણે આગળ સમજીએ. શ્રીમદ ભાગવતથી ભગવત ધર્મની વ્યાખ્યા પ્રમાણે અપાય છે. ભલા ભોળા અજ્ઞાની પુરુષોને પણ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ સરળતાથી થાય તે માટેના ઉપાયો સ્વયં ભગવાનના મુખે કહેવાયા હોય તે ઉપાયો ભાગવત ધર્મો છે. આ વ્યાખ્યા અનુસાર સ્વયં ભગવાન દ્વારા સ્વમુખે ભગવત પ્રાપ્તિના માટેના બતાવાયેલ ઉપાયો. પહેલું, શ્રીમદ ભગવદ્ ગીતામાં પદાર્થો વસ્તુઓથી દરેક કાર્યો ભગવાનને અર્પણ કરવાનું કહ્યું છે. ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવેલો છે. આથી તે પ્રકારનો અર્પણ એટલે ભગવત ધર્મ. એટલે આ પ્રકાર મર્યાદા ભક્ત માટે છે, કેમ કે ત્યાં ભગવાનને અર્પણ કરવાનો પ્રકાર છે. અને ભગવદ્ ગીતામાં ભગવાનનો ભક્ત થઈ ભગવાનમાં મન પરોવવું, તેનું પૂજન કરવું અને તેને નમસ્કાર કરવાનું ફળ ભગવત પ્રાપ્તિ બતાવે છે. આથી આ પ્રકારનું કર્મ એ ભગવત કર્મ છે અને આ પ્રકાર પણ મર્યાદા ભક્ત માટે છે, કેમ કે ભગવાનના પૂજનનો પ્રકાર મર્યાદા માર્ગમાં છે. ત્યારબાદ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ સાક્ષાત ભગવાનની વાણી છે અને તે ગ્રંથમાં ભગવાનને દરેક કામકાજ એટલે કે કાર્યો પ્રભુને સમર્પણ કરવા અને તે અર્ધભુક્ત ન હોવા જોઈએ અને ભક્તે ભગવાન સાથેનો વ્યવહાર વર્તન લૌકિક સેવક પોતાના સ્વામી સાથે જેવો રાખે છે તેવું રાખવાના ફળ સ્વરૂપ બ્રહ્મ સંબંધીને પુષ્ટિ ભક્તને બ્રહ્મત્વ એટલે કે બ્રહ્મત્વ બ્રહ્મપણું પુષ્ટિ માર્ગીય ફળ સ્વરૂપાનંદની પ્રાપ્તિ બતાવાય છે. એ પુષ્ટિ માર્ગીય ભગવત ધર્મ છે, કેમ કે આ માર્ગમાં ભગવાનને સમર્પણનો પ્રકાર છે. આથી આ ભગવત ધર્મને પુષ્ટિ ભક્તોએ ખાસ સમજવાની જરૂર છે. આથી ભગવત ધર્મના અનુરોધે કાર્ય અને પદાર્થો ભગવાનને સમર્પણ કરવાનો જે પ્રકાર સાક્ષાત ભગવાન દ્વારા શ્રી મહાપ્રભુજીને આ ગ્રંથના માધ્યમથી શ્રી ગોકુળચંદ્રમાજી સ્વરૂપ દ્વારા શ્રી મહાપ્રભુજીને જે પ્રકાર બતાવેલો તે બતાવાયેલ તે હવે વિસ્તારથી સમજીએ. વિસ્તારથી એટલા માટે કે આ સમર્પણનો પ્રકાર રહસ્ય રીતે ઉપદેશાયો છે. સમર્પણ શાનું કરવું તે સ્પષ્ટ નથી, એક રહસ્ય છે શ્રીનાથજી. રહસ્ય પેલું, શ્રી ગીતોક્ત ભગવત ધર્મમાં ભગવાનને અર્પણ કરી શકાય તે પદાર્થોના નામ અપાયા છે, જેમ કે પત્રમ પુષ્પમ ફલમ આદિ. જ્યારે સિદ્ધાંત રહસ્યયુક્ત ભગવત ધર્મમાં ભગવાનને સમર્પણ થઈ શકે તેવી વસ્તુ કે પદાર્થના નામ નથી અપાયા, પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા તે કાર્યની વસ્તુઓનું ભગવાનને સમર્પણ કરવું એવી આજ્ઞા છે. બીજું રહસ્ય, શ્રીમદ ભાગવતમાં ભગવત ધર્મમાં ભગવાનને અર્પણ થઈ શકે તેવી ક્રિયા કે કાર્યોના નામ અપાયા છે, જેમ કે ભક્તનું ખાવું, હોમવું, દાન કરવું, તપ કરવું એ દરેક ક્રિયાઓ ભગવાનને અર્પણ કરવી. જ્યારે સિદ્ધાંત રહસ્યમાં ભગવત ધર્મમાં ભગવાનને સમર્પણ કરી શકાય તેવી ક્રિયા કે કાર્યોના નામ અપાયા નથી, પણ સર્વ કુર્યાત પદથી દરેક કાર્યો સમર્પણ કરવા એમ આજ્ઞા છે. પણ કૃષ્ણને અર્ધભુક્ત કાર્યનું સમર્પણ ન થઈ શકે તેવી ચોખવટ પણ છે. ત્રીજું રહસ્ય, આવું સમર્પણ કરો એટલે કે પદાર્થ કે ક્રિયાનું તો બ્રહ્મતા પ્રાપ્ત થાય તેમ આજ્ઞા નથી, પણ જેમ લૌકિકમાં સેવક પોતાના સેવક સ્વામીના સંબંધના વ્યવહારે સ્વામીને જે પદાર્થ કે ક્રિયાનું સમર્પણ કરે તેવું સમર્પણ પુષ્ટિ ભક્ત ભગવાનને કરે તો તેને બ્રહ્મતા એટલે કે બ્રહ્મત્વ પ્રાપ્ત થાય એમ ગ્રંથોક્ત ઉપદેશ અને રહસ્ય છે. અને આ રહસ્ય શું છે એ સ્વયં ભક્તે શોધવાનું છે.
શેમાંથી શોધવાનું છે, ક્યાંથી શોધવાનું છે? તો જવાબ છે શાસ્ત્રમ અવગત્ય, અર્થાત શાસ્ત્રોને જાણીને સમજીને. કેમ કે સમર્પણ એ સેવાનો સિદ્ધાંત છે અને સેવા કરતાને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે શાસ્ત્રને જાણીને સમજીને તે સમજ અનુસાર મનથી, વાણીથી અને તનથી સેવા કરવી. આ સિદ્ધાંત રહસ્યયુક્ત સમર્પણ ભગવત ધર્મના અનુરોધે કરાતું સમર્પણ હોવાથી આવા સમર્પણને ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવાય છે. ફક્ત અને ફક્ત ભગવાનના નિમિત્તે, ભગવાનના જ હેતુથી, ભગવાનના જ વિચારે, ભગવાનને માટે જ જે કાર્યો કરવામાં આવે તે ભક્તિ અથવા તો સેવા છે. અને તેવી ભક્તિ વડે જે અર્પણ કરવામાં આવે તે ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવાય. અને આ પ્રકારના સમર્પણનો ઉપદેશ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના આ 5મા શ્લોકથી થયો છે. ભગવદ્ ગીતામાં પત્રમ પુષ્પમ ફલમનું કહ્યું, પણ અહીં બ્રહ્મ સંબંધીએ ગોપાલ કૃષ્ણની ભક્તિ સેવા માટે દરેક કાર્ય સમર્પણ ભાવથી જ કરવાની છે. તેમજ વ્રજાદીપને કેવું કાર્ય સમર્પણ કરી શકાય, કેવી વસ્તુ સમર્પી શકાય? તો નમતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમથી આજ્ઞા છે કે વ્રજાદીપને અર્ધભુક્ત, આપણા વિચારે કરાતું કાર્ય કે વસ્તુનું સમર્પણ ન થઈ શકે. અર્ધભુક્ત એટલે આપણા સ્વ માટે, સ્વના વિચારે કરાતું કાર્ય કે આપણી વાપરેલી વસ્તુ વ્રજાદીપને સમર્પણ ન થઈ શકે. પણ વ્રજાદીપ માટે, વ્રજાદીપના સુખના વિચારથી કે વ્રજાદીપને ગમતું કાર્ય જ વ્રજાદીપને સમર્પણ કરી શકાય. વ્રજાદીપનું સુખ શામાં સમાયેલું છે? તો તેનો જવાબ છે કે વ્રજાદીપને ગમતું કાર્ય કરવામાં, વ્રજાદીપને ભાવતું ભોજન સમર્પવામાં. અલગ અલગ વિચારે વ્રજાદીપને ગમતા કાર્યો અનેક હોઈ શકે, પરંતુ તેમને ગમતું મુખ્ય કાર્ય ગૌપાલન જ હતું. કેમ કે તેઓ શ્રીએ 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં બિરાજી ખુલ્લા ચરણે ગાયો ચરાવેલી. ભાવતા ભોજનની વાત લઈએ તો વ્રજાદીપ વ્રજમાં બિરાતા ત્યાં સુધી તેઓ શ્રીનું મુખ્ય ભોજન ગાયનું દૂધ, છાશ, માખણ અને ખીર હતું, જે ગોપાલન વગર સંભવ નથી. કેવું સમર્પણ વ્રજાદીપ સ્વીકારે છે! આપણે સમર્પણ તો કરીએ, પણ આપણે કરેલ સમર્પણનો પ્રભુ દ્વારા સ્વીકાર થવો એ મહત્વનું છે. શ્રી મહાપ્રભુજીએ વ્રજાદીપની સેવા નંદાલયના દૈનિક ક્રમ અનુસારની, અર્થાત બાલ ભાવવત કરવાની આજ્ઞા કરી છે. એ ધ્યાનને લઈ સમર્પણના સ્વીકાર કે અસ્વીકાર બાબતે નાના બાળકનું ઉદાહરણ સમજીએ. માતાની ઈચ્છા હોય છે કે તેનું બાળક જલ્દી મોટું થાય, તંદુરસ્ત રહે અને એ માટે વિવિધ પ્રકારનો પૌષ્ટિક ખોરાક ખાય, અને માતા એ માટે પ્રયત્ન પણ કરે છે. આ બાબતે આપણા સૌનો અનુભવ એ છે કે બાળક પોતાની પસંદગીનો ખોરાક હોશે હોશે ખાય છે. માતાની દ્રષ્ટિએ પૌષ્ટિક પણ બાળકને અપસંદ હોય તો તેવો ખોરાક જ્યારે બાળકને આપવામાં આવે ત્યારે બાળક તે ખાવાની ના પાડે છે. બાળકને બોલતા ન આવડતું હોય અને માતા પરાણે બાળકના મુખમાં તેને અપસંદ હોય તેવો ખોરાક મૂકશે તો બાળક રડવા લાગશે અને મૂકવા મૂકેલ ખોરાક મુખમાંથી બહાર કાઢી નાખશે. જો બાળકના ભોજન માટે તેની સામે 5-7 અલગ અલગ વાનગીઓ મૂકવામાં આવે તો બાળક તેમાંથી તેને પસંદ ભાવતી વાનગી જ ખાશે, બાકીની વાનગી જેમની તેમ પડી રહેશે. આથી પ્રભુ સેવા બાલ ભાવવત કરી રહ્યા હોઈએ ત્યારે આપણા કરેલા સમર્પણનો સ્વીકાર પણ થાય તેવું જ સમર્પણ કરવું યોગ્ય ગણાય. ગીતા વચન ભક્ત્યુપરુતમ અનુસાર ભક્તિ વડે લેવાયેલું અને ભક્તિભાવ પૂર્વક અર્પણ કરાયેલું જ, અને એ પણ પ્રયતાત્મનઃ વાળાનું, એટલે કે જેનો બ્રહ્મ સંબંધ થયો છે તેવો ભક્ત પ્રભુને પસંદગીનું ભોજન સમર્પણ કરે તો પ્રભુ દ્વારા તેનો સ્વીકાર થાય. આથી સમર્પણ કરતા પોતે ભગવત સંબંધ વાળો, ભગવત સંબંધની વિભાવના વાળો હોવો જોઈએ. તેવો ભક્ત ભક્તિભાવપૂર્વક પ્રભુને ભાવતું સમર્પણ કરે છે. તેવું સમર્પણ વ્રજાદીપ સ્વીકારે છે. આવી ભક્તિને શ્રી મહાપ્રભુજી સેવા એવું નામ આપે છે અને સેવાની સુંદર વ્યાખ્યા પણ આપી છે, સ્વામી સંતોષ જનિકા સેવા, જેનાથી આપણા અલૌકિક સ્વામી વ્રજાદીપને સંતોષ અથવા પ્રસન્નતા થાય તે સેવા. વ્રજાદીપના જ નિમિત્તે, વ્રજાદીપના જ હેતુથી, વ્રજાદીપને માટે જ કાર્યો કરવામાં આવે તે ભક્તિ સેવા છે. અને આવી ભક્તિ વડે સમર્પણ થાય તેવું સમર્પણ ભગવત ધર્મ અનુરોધી સમર્પણ કહેવાય છે. આ સિદ્ધાંતમાં જે કાર્યો કે જે વસ્તુનો સમાવેશ કરી શકાય તે બધું જ
ભગવત ધર્મ અનુરોધી સમર્પણ છે. જેમ કે મંદિરમાં બુહારી કરવી, જલ ભરવું, વસ્ત્રો માટે કાપડ ખરીદી, વસ્ત્રો બનાવવા, બાળકૃષ્ણને ખીર પ્રિય હતી માટે બજારમાંથી ચોખા ખરીદી લાવવા, તેમાંથી ખીર સિદ્ધ કરવી વગેરે. પણ મને રીંગણનું શાક બહુ પ્રિય છે માટે રસોઈમાં રીંગણનું શાક સિદ્ધ કરવું. ગાયના દૂધની ચા મને ફાવતી નથી માટે ગાયને બદલે ભેંસનું પાલન કરી સેવામાં ભેંસના દૂધનો ભોગ ધરાવવો એ ભગવત ધર્મ અનુરોધી સમર્પણ નથી. આ અર્ધગુપ્ત સમર્પણ છે. આવું સમર્પણ રજાદીપ નથી સ્વીકારતા. ઇતિ સ્થિતિનો અર્થ થાય છે. તે પ્રમાણે હોવું તે ભક્તિ સેવા છે અને તે જ પુષ્ટિ ભક્તિની રીત અથવા તો મર્યાદા છે. અહીં ઇતિ સ્થિતિ વાક્ય સિદ્ધાંતના અર્થમાં છે. ઇતિ સ્થિતિ એટલે તે પ્રમાણે હોવું. તેથી જરા પણ આગુ પાછું કે વધુ ઓછું ન હોવું જોઈએ. તે પુષ્ટિ ભક્તિ છે. તેનાથી આગુ પાછું થાય તો સિદ્ધાંત ન જળવાવાથી પુષ્ટિફળ ન મળે. આ થયો ભગવત ધર્મ અનુસારનો સમર્પણનો સિદ્ધાંત. હવે પ્રજાદીપ શાનાથી પ્રસન્ન થાય? તો તેનો જવાબ છે તેઓ શ્રીને ગમતું કાર્ય કરીએ તો, તેઓ શ્રીને ભાવતું ભોજન સમર્પણ કરીએ તો, તેઓ શ્રીની આજ્ઞાઓનું પાલન કરીએ તો. ગોકુળ લીલા માધ્યમથી ગોપાલનની આજ્ઞા થયેલી છે. પ્રસન્નતાની ત્રણેય બાબતોનો ઉકેલ ગોપાલનમાં સમાયેલો છે. ગોપાલન કૃષિ સાથે જોડાયેલો છે અને ગોપાલન અને કૃષિ બંને એકબીજાના પૂરક છે. આથી તો શ્રી કૃષ્ણ ગોપાલક બન્યા છે અને બલરામભાઈને કૃષક બનાવી ગોપાલન સાથે કૃષિ કાર્ય કરવાની આજ્ઞા આચરણથી કરેલી છે. આમ કૃષિ અને ગોપાલનના વ્યવસાયથી થતી આવકથી કુટુંબનો નિર્વાહ પણ ચલાવી શકાય છે. પ્રજાદીપને દૂધ માખણના સમર્પણ માટે ગોપાલન જરૂરી છે અને ગોપાલન માટે કૃષિ જરૂરી છે. આથી કૃષિ કાર્ય પણ ભગવત ધર્મ અનુરોધી કાર્ય થયું ગણાય. આમાં પ્રજાદીપને દૂધ માખણ સમર્પવા ગાયની સેવા, પાણી પાવું, ચારો નીરવો, ચારા માટે કૃષિ કાર્ય કરવું વગેરેથી લઈ પ્રજાદીપને દૂધ માખણ અંગીકાર કરાવીએ ત્યાં સુધી સળંગ ભક્તિ જ હોવાથી કૃષ્ણ સેવા સદા કાર્ય એ મુખ્ય પુષ્ટિ સિદ્ધાંત પણ જળવાય છે. આથી ગૌપાલન એ ભગવત ધર્મ અનુરોધી કાર્ય છે, જેનો સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં ન મતમ દેવદેવસ્ય સામી ભુક્ત સમર્પણમથી આજ્ઞા થયેલ છે. તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ. તેથી દરેક કાર્યના પ્રારંભે જ બધી વસ્તુઓ પ્રભુને સમર્પણ કરવી, પણ પ્રભુને આપેલું પરત ન લેવું અને શ્રી હરિનું બધું જે છે તે ગ્રહણ ન કરાય તે વચન અન્ય મર્યાદા આદિ માર્ગ માટેનો મત છે. આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે બ્રહ્મ સંબંધીએ દરેક કાર્ય પ્રભુ પ્રત્યે સમર્પણ ભાવથી કરવા, પણ દરેકને સ્વાભાવિક પ્રશ્ન થાય કે કાર્યનું પ્રભુને કઈ રીતે સમર્પણ કરવું. તેના સમાધાન હેતુ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાર્ય સાથે વસ્તુઓ સંલગ્ન હોય છે. આથી દરેક કાર્યના પ્રારંભે કાર્યની વસ્તુઓ પ્રભુને સમર્પણ કરવી. જે કાર્યનું સમર્પણ થયું એમ પ્રભુ માનશે. પ્રભુ સન્મુખ સમર્પણ ન થઈ શકે તેવી વસ્તુઓનું વાચિક એટલે કે મનથી બોલીને નિવેદનથી સમર્પણ કરવું. ધર્મશાસ્ત્રમાં કહેલું છે કે ભગવાનને સમર્પિત કરેલું આપણા ઉપયોગમાં ન લેવું તથા શ્રીહરિને સર્વ સમર્પણ કર્યા પછી તે ગ્રહણ ન કરાય. તેનું શું? તો તેના માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એ વાક્ય અન્ય સંપ્રદાય માટે છે, જ્યાં પ્રભુને અર્પણનો પ્રકાર છે. એ સિદ્ધાંત પુષ્ટિ માર્ગ માટે નથી. અહીંયા પુષ્ટિ માર્ગમાં સમર્પણનો પ્રકાર છે. વ્યવહાર અનુરોધી સમર્પણ કઈ રીતે થાય? તો કહે છે સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષામ બ્રહ્મતા તતઃ. એટલે જે રીતે લૌકિક જગતમાં સેવકોનો પોતાના સ્વામી પ્રત્યે વ્યવહાર પ્રસિદ્ધ છે તે રીતનું કાર્ય, તે રીતનો વ્યવહાર સમર્પણ ભાવથી પ્રજાતિ પ્રત્યે કરવાથી બધું જ કરતા કાર્ય અને કાર્યની વસ્તુઓ બ્રહ્મરૂપ બને છે. આ સમર્પણમાં પણ તથા કાર્યમથી કાર્ય સમર્પણની આજ્ઞા છે અને વસ્તુનું સમર્પણ કાર્યની અંતર્ગત આવી જ જશે. ગ્રંથોક્ત આ શ્લોકમાં બ્રહ્મતા તતઃથી સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનને શ્રી ગોકુળચંદ્રમાજી સ્વરૂપથી બ્રહ્મ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે, પરંતુ માર્ગ સીધો જ ન બતાવતા એક રહસ્યના રૂપમાં બતાવેલો છે. આમ કરવાથી બ્રહ્મતા મળે એમ સીધી જ આજ્ઞા નથી,
પણ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. લૌકિક જગતના સેવકોનો પોતાના સ્વામી પ્રત્યેનો જેવો વ્યવહાર વર્તન છે તથા કાર્યમ સમર્પેવ, તે રીતના દરેક કાર્યો તે રીતનું વર્તન શ્રી વ્રજાધીપને સમર્પવાથી સર્વેષામ બ્રહ્મતા તતઃ, બધું જ કરતા કાર્ય અને કાર્યની વસ્તુઓ બ્રહ્મરૂપ નિર્દોષ બને છે ગંગાત્વમની માફક. આ શ્લોકમાં લૌકિક જગતના સેવકો પોતાના સ્વામી પ્રત્યે જેવો વ્યવહાર રાખે છે તેવો વ્યવહાર પ્રજાતિ પ્રત્યે બ્રહ્મ સંબંધી રાખે તો તેને બ્રહ્મતા પ્રાપ્ત થાય તેમ કહેવાયું. લૌકિક જગતના સેવકોનો વ્યવહાર કેવો છે એ બતાવવામાં નથી આવ્યું. એ આ શ્લોકનું અને આ ગ્રંથનું રહસ્ય છે. એ રહસ્ય શું છે તે જાણીએ. લૌકિક જગતના સ્વામી સેવકના ઉદાહરણ જોઈએ તો પતિ પત્ની, ગુરુ શિષ્ય, શેઠ નોકર, રાજા પ્રજા, ઉપલા અધિકારી અને નીચલા અધિકારી આદિ છે. આ દરેક સંબંધમાં સેવકનો સ્વામી પ્રત્યેનો વ્યવહાર નીચે મુજબનો હોય છે અથવા તો રાખવો પડે છે. પહેલું, સ્વામીને ગમતું કરવાનું. બીજું, સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનું. ત્રીજું, આજ્ઞા લઈને કાર્ય કરવાનું. જ્યારે પોતાને સેવકને ગમતું કરવું હોય ત્યારે, અને જો સેવક તેમ ન કરે તો સેવક સ્વામીનો સંબંધ બરાબર ચાલતો નથી. જેમ કે પતિ પત્ની બાબતમાં દાંપત્ય જીવન બરાબર ન ચાલે અથવા છૂટાછેડામાં પરિણમે. બીજું, ગુરુ શિષ્ય બાબતમાં ગુરુ વિદ્યાજ્ઞાન પૂરું ન બતાવે. શેઠ નોકરની બાબતમાં નોકરને નોકરીમાંથી છુટ્ટી મળે. રજા પ્રજાની બાબતમાં રાજા પ્રજા પર કર વધારી નાખે, વેઠ વધારે કરાવે. અને અધિકારીની બાબતમાં પ્રમોશન ન થવા દે કે બદલી કરાવી નાખે. ઉપરોક્ત પ્રમાણથી સિદ્ધ થાય છે કે આ જગતમાં લૌકિક સેવકોને પોતાના સ્વામી પ્રત્યે ઉપરોક્ત વ્યવહાર રાખવો જ પડે છે. આ એક સ્વામી સેવકના વચ્ચેના વ્યવહારનો સિદ્ધાંત છે. બ્રહ્મ સંબંધથી શ્રી કૃષ્ણનું વ્રજાધિપ સ્વરૂપ અને જીવ સ્વામી સેવકના સંબંધથી બંધાય છે. આથી ઉપરોક્ત ત્રણેય વ્યવહારનું પાલન બ્રહ્મ સંબંધીએ પ્રજાધિપ પ્રત્યે કરવું જોઈએ. અને જો તેમ ન કરે તો જ તેને બ્રહ્મતા મળે, પુષ્ટિ માર્ગીય મોક્ષ મળે, વાસ્તવિક રીતે બ્રહ્મ સાથે સંબંધ થાય. હવે આ ત્રણેય વ્યવહાર વિસ્તારથી સમજીએ. સ્વામીને ગમતું કરવાનો વ્યવહાર. બ્રહ્મ સંબંધી જીવ કૃષ્ણના વ્રજાધિપ સ્વરૂપનો દાસ બને છે. બ્રહ્મ સંબંધી જીવ અને વ્રજાધિપ વચ્ચે સ્વામી સેવકનો સંબંધ બંધાય છે. આથી સ્વામી સેવકના વ્યવહારના સિદ્ધાંત અનુસારના આ વ્યવહાર મુજબ બ્રહ્મ સંબંધીએ વ્રજાધિપને ગમે તેવો વ્યવહાર અથવા તો કાર્ય કરવા જોઈએ. વ્રજાધિપને ગાય બહુ પ્રિય હતી અને ગમતું કાર્ય ગોપાલન હતું. માટે બ્રહ્મ સંબંધીએ પણ પોતાના સ્વામીને ગમતું કાર્ય ગોપાલન કરવું જોઈએ. વ્રજાધિપને બંસીનું સંગીત પ્રિય હતું. આથી વ્રજાધિપ સન્મુખ સંગીત માટે કીર્તનાદિ કરવા જોઈએ. વ્રજાધિપને માખણ અત્યંત પ્રિય હતું. ચોરી કરીને પણ ખાધું છે. શ્રીનાથજી એટલે કૃષ્ણ ભગવાનનો જ વ્રજાધિપ સ્વરૂપ. તેવો શ્રીની વાત લઈએ તો શ્રીનાથજી બાવા સ્વયં સદુ પાંડેની દીકરી નરો પાસે ગાયનું દૂધ મંગાવી આરોગતા. તેમજ ગોવર્ધન યાગ વખતે અન્નકૂટ ભોગને મૂકીને શ્રી ગોવર્ધનનાથજી દૂરથી બરસાની બદરાલા સખીનું ના ઘરનું તાજું માખણ પ્રથમ આરોગ્યા છે. એ પ્રસંગો બતાવે છે કે વ્રજાધિપને ભાવતું મુખ્ય ભોજન ગાયનું દૂધ અને માખણ હતા. આથી ભોગમાં ગાયનું દૂધ માખણ સમર્પવા માટે ગોપાલન કરવું જોઈએ. એ રીતે આ વ્યવહારમાં વ્રજાધિપને ગમતી હોય તેવી બીજી દરેક બાબત પણ આવી શકે. વ્યવહાર બીજો, સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનો વ્યવહાર. સ્વામી પોતાના સેવકને શું આજ્ઞા આપે? આના જવાબ માટે સ્વામી સેવક વચ્ચેનો આજ્ઞા બાબતનો એક સિદ્ધાંત જોઈએ. સિદ્ધાંત: સ્વામી હંમેશા પોતાના સેવકને પોતાના ધંધાને અનુલક્ષીને જ કાર્યની આજ્ઞા કરે છે. આ ત્રણેય કાળમાં સત્ય સિદ્ધાંત છે. જેમ કે શેઠ પોતાના નોકરને પોતાના વેપાર સંબંધિત કાર્ય સોંપે, ખેડૂત પોતાના ખેત મજૂરને ખેતીને લગતું જ કાર્ય સોંપે, ગૃહિણી પોતાની કામવાળીને ગૃહ સંબંધી જ કાર્ય સોંપે, તેમ એક ગોવાળ તેના સેવકને ગોપાલનનું જ કાર્ય સોંપે કે બીજું. બ્રહ્મ સંબંધી જીવ બ્રહ્મ સંબંધી કૃષ્ણના વ્રજાધિપ સ્વરૂપનો ગોપાલકનો ગોપાલ કૃષ્ણનો સેવક બને છે. આથી વ્રજાધિપ ગોવાળ પોતાના સેવકને ગોપાલનનું જ કાર્ય સોંપે કે બીજું ચોક્કસ ગોપાલનનું જ. આથી સેવક સંબંધીએ પોતાના સ્વામી
ગોપાલ કૃષ્ણ પ્રત્યેની આજ્ઞા પાલનની ફરજના ભાગરૂપે ગોપાલન કાર્ય અવશ્ય કરવું જ જોઈએ. સામાવાળાને ગમતી કૃતિ કરવાથી કૃપા મળે એ વ્યવહારુ નિયમ છે. તાજ બીબીએ શ્રી ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે મારો પતિ હંમેશા મારા વશમાં રહે તે માટે શું કરું? શ્રી ગુસાઈજીએ સુંદર ઉત્તર આપ્યો, પતિ કહે સો કીજીએ, આપું હી બસ હોય. વ્યવહાર ત્રીજો, સ્વામીની આજ્ઞા લેવાનો વ્યવહાર. ઉપરોક્ત શ્લોક 5ના વિવેચનમાં જોયું કે ભગવત ધર્મ અનુરોધી સમર્પણમાં સ્વામીના સુખનો વિચાર મુખ્ય છે, તેમજ કાર્યમાં ભગવાન સિવાય ઇતર કોઈ પણ અર્થ કે હેતુ ન હોય, તેમજ ભગવાનના સુખ માટે લૌકિક કાર્યો કરવાના હોય અને એ લૌકિક કાર્યોથી પ્રસાદ રૂપે જે મળે તેનાથી સેવકનો જીવન નિર્વાહ થાય એ ભગવત ધર્મ છે. અહીંયા શ્લોક 7માં પણ અત્યાર સુધીના વિવેચનમાં વ્યવહાર 1 તથા 2ના ભગવત ધર્મનો મુખ્ય સિદ્ધાંત જળવાય છે, પણ બધાથી આવો વ્યવહાર શક્ય ન બને, કારણ કે કુટુંબનું ભરણ પોષણ, શિક્ષણ, લૌકિક વૈદિક કાર્યો વગેરે બ્રહ્મ સંબંધીએ કરવાના હોય છે. આવા કાર્યો પોતાના વિચારે કરવા પડે છે, એટલે સગા સંબંધીઓનો વ્યવહાર સાચવવો, અર્થ ઉપાર્જન કરવું, આ બધું કરવું પડે છે. તો શું આ કાર્યો ન કરીએ તો જીવન નિર્વાહ કેમ ચાલે? આ માટે વ્યવહાર ત્રીજો છે કે સ્વામીની આજ્ઞા લઈને કાર્ય કરવાનો વ્યવહાર છે, તે સમજીએ. જ્યારે સ્વામીને ગમતું કાર્ય ન હોય કે સ્વામીની આજ્ઞા ન હોય તેવું કાર્ય કરવાનું થાય, અથવા તો પોતાના વિચારે પોતાનું ગમતું કાર્ય કરવાનું થાય, ત્યારે સ્વામીની આજ્ઞા લઈને સેવક કાર્ય કરે છે. હું આમ કરું તો તમને ભાવશે, ગમશે, આ રીતે સ્વામીને પૂછીને જણાવીને કે આજ્ઞા મેળવીને કરતા કાર્યો આ પ્રકારના વ્યવહારમાં આવે છે. મોટા ભાગે અત્યારનો આપણા બધાનો સેવા પ્રકાર છે તે આ પ્રકારના વ્યવહારમાં જ આવે છે. રોજબરોજના લૌકિક વૈદિક કાર્યો જે કરવામાં આવે છે તેમાં સ્વામી વ્રજાધિક માટે જ કે સ્વામીના સુખનો વિચાર ગૌણ હોય છે, આપણો પોતાનો વિચાર અને હેતુ મુખ્ય હોય છે. આ પ્રકારનું સમર્પણ અમુખ્ય પ્રકારનું છે. આમાં ભગવત ધર્મ જળવાતો નથી અને આવું સમર્પણ વ્રજાધિક સ્વીકારે પણ નહીં. જો સમર્પણનો સ્વીકાર જ ન થાય તો પુષ્ટિફળ કઈ રીતે મળે? બ્રહ્મતા કઈ રીતે મળે? પુષ્ટિફળનો આ ભાવ મુખ્ય હોય છે. ભાવનાથી ભાવ સિદ્ધ થાય છે. ભાવો ભાવનયા સિદ્ધ. આવા સંજોગોમાં મનના ભાવની વૃદ્ધિ કરવી અને ભાવ પણ અલૌકિક હોવો જોઈએ. જેમ કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનો તે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્ય સ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સહ. અર્થાત ભગવાન કૃષ્ણ લૌકિક નથી, તેથી લૌકિક અંગીકાર ન કરે, પણ આપણો આ લોકમાં લૌકિક સંબંધ, પિતા માતા ભાઈ પુત્ર સખા વગેરે સાથેનો બ્રહ્મ સંબંધીનો ભાવ, તેઓ બધા જ પ્રભુના છે, પ્રભુના અંશરૂપ છે, એવો અલૌકિક ભાવ હોવો જોઈએ. આવો ભાવ એટલે સર્વાત્મ ભાવ. તેમજ શ્રી મહાપ્રભુજીની અન્ય એક આજ્ઞા, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, અર્થાત હંમેશા સર્વાત્મ ભાવથી વ્રજના અધિપતિ છે એવા ગોપાલ કૃષ્ણની સેવા કરવી. તેમજ શ્રી હરિરાય મહાપ્રભુજીની આજ્ઞા મુજબ ભાવિતા ભાવ સંબંધસ્તત, અર્થાત સેવામાં ભાવથી પ્રભુ સાથે સંબંધ બાંધવાથી પુષ્ટિફળ થશે. આ જ બાબતે ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા છે, મયી અર્પિત મનોબુદ્ધિર્યો મે ભક્ત સ મે પ્રિય, અર્થાત મને એવો ભક્ત પ્રિય છે કે જે મન અને બુદ્ધિથી મારામાં ભાવ રાખી વ્યવહાર કરતો હોય. અહીં કેવો ભાવ રાખવો? તો તેનો જવાબ છે સર્વાત્મ ભાવ. અહીં એક સ્પષ્ટતા જોઈ લઈએ. સર્વાત્મ ભાવ એ શ્લોક અંતર્ગત આવેલ શબ્દ બ્રહ્મતામાં રહસ્ય રૂપે છુપાયેલો છે. શ્રીનાથજી શ્લોકનું વિવેચન કરવામાં પદમ પરિત્યગેન વક્તવ્ય આજ્ઞાનું પાલન થાય છે. અહીં બ્રહ્મતા શબ્દ પ્રયોગ થયો છે જે જન્મ મરણથી મુક્તિના સંદર્ભમાં નથી જ. બીજું, અહીં ભગવાનના કોઈ અન્ય સ્વરૂપ માટે પણ બ્રહ્મતા શબ્દ પ્રયોગ નથી થયેલો, પણ અહીં બ્રહ્મપ્રદ શબ્દનો તાત્પર્ય સિદ્ધાંત મુક્તાવલીના બૃહદ શબ્દનો અક્ષર બ્રહ્મ છે. વ્યાપક બ્રહ્મ તદધામ પરમ મમ, જ્યાં બ્રહ્મની બાળ લીલાનો પ્રતિભાસિક નિરંતર આનંદ જ છે એ સંદર્ભમાં છે કે જેનાથી આ જગતનું સર્જન થયું છે. એટલે કે આ જગતના દરેક જળ ચેતન તે બ્રહ્મના જ અંશો છે. દાસી બ્રહ્મની સેવા કરવાની હોય ત્યારે શું કોઈ અંગ કે ઉપાંગને છોડીને સેવા થાય તો તે પૂર્ણ ગણાય નહીં જ. તેથી અહીં સર્વાત્મ ભાવે સેવા કરવાની આજ્ઞા થઈ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા અનુસાર
પણ એ જ બ્રહ્મ અલગ અલગ રૂપ અને નામ વિભેદથી જગત રૂપમાં પરિણિત થઈને ક્રીડા કરી રહ્યા છે. આથી સર્વાત્મ ભાવે સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપ, એટલે કે દરેક જળ ચેતન દરેક જીવ તેમના જ અંશો છે. અત્ર તત્ર સર્વત્ર તે વ્રજાધિપ અલગ અલગ નામ અને રૂપથી ક્રીડા કરી રહ્યા છે. તેવો સર્વાત્મ ભાવ રાખી બ્રહ્મ સંબંધીએ સર્વ લૌકિક અને વૈદિક વ્યવહાર કરવો. આમ પુષ્ટિ પ્રભુની સેવામાં અને પુષ્ટિ ફલ માટે ભક્તના મનના ભાવની પ્રધાનતા મુખ્ય છે. બાલ ભાવવત થતી હો સેવામાં ભોગ તરીકે ગોરસની પ્રધાનતા તો છે જ, પણ સેવા કરતા મનનો ભાવ એવો રાખવાનો છે કે માતા પિતા ભાઈ બહેન આદિ સગા સંબંધીઓ પણ પ્રભુના જ અંગ ઉપાંગો તેમના જ અંશો છે એવું વિચારી તેઓને ભાવતું ગમતું પણ પ્રભુને સમર્પણ કરવાનું છે. કેમ કે કોઈ એક અંગ કે ઉપાંગની સેવા એ અધૂરી સેવા ગણાય. આથી શ્રી આચાર્ય ચરણે સર્વાત્મ ભાવે સેવા કરવાની આજ્ઞા કરી છે. બાદમાં તે મહાપ્રસાદ સૌએ ગ્રહણ કરવાનો હોય છે. આથી જ પ્રભુ ચરણે સેવામાં ભોગનો વિસ્તાર કર્યો છે. આમ બાલ ભાવવત થતી સેવામાં ગોરસની ગાયના દૂધ દહીં માખણ આદિની પ્રધાનતા તો છે જ, પણ સેવા સર્વાત્મ ભાવે કરવાની છે. સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપ સર્વ ભાવે સર્વથા સેવ્ય સ એવ ગોપીશ. આથી પ્રભુને અન્ય સામગ્રી સખડી અનસખડી આદિ દરેક સામગ્રી ભોગ તરીકે અંગીકાર કરવામાં આવે છે. સર્વાત્મ ભાવથી થતી સેવામાં પ્રભુ થર્ડ પાર્ટી બનીને સખડી અનસખડી કે છપ્પન ભોગ સામગ્રી આરોગ્ય છે. જે રીતે ગોવર્ધન પૂજા દરમિયાન સ્વયં શ્રી કૃષ્ણ પર્વતદેવ બનીને 56 ભોગ આરોગેલા. તે વખતે ભગવાન કૃષ્ણ અને ભક્ત વ્રજવાસી બાજુમાં હતા અને ભક્તની બાજુમાં રહેલ ભગવાન પર્વતદેવ બનીને થર્ડ પાર્ટી બનીને 56 ભોગ આરોગેલા. તે જ રીતે સેવા દરમિયાન ભક્ત અને ભગવાન આજુબાજુમાં હોય છે. સર્વાત્મ ભાવે થતી સેવામાં ભગવાન થર્ડ પાર્ટી બનીને માતા પિતા ભાઈ બહેન આદિ સગા સંબંધીય સ્વરૂપે પણ આરોગ્ય છે. પ્રભુ સર્વાત્મ ભાવે ભક્તની સેવા સ્વીકારે છે. તેનું ઉદાહરણ સ્વયં ભગવાને ગોવર્ધન પૂજાથી બતાવ્યું છે. આપણે આગળ જોયું કે લૌકિક વ્યવહારિક કર્તવ્યોનો પ્રભુ દ્વારા સ્વીકાર થતો નથી, પણ જો એ લૌકિક વ્યવહારિક કર્તવ્યોને ભગવત ધર્મ અનુસારના કર્તવ્યો બનાવવાનો ઉપાય મળી જાય તો પ્રભુ દ્વારા તેનો ચોક્કસ સ્વીકાર થાય. અને આવો ઉપાય પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીએ બતાવ્યો છે. નિમિ રાજાએ નવ યોગેશ્વરોને ભગવત ધર્મ વિશે પૂછ્યું ત્યારે જવાબમાં સમર્પણનો કાયેન વાચા સિદ્ધાંત બતાવ્યો. એ મુજબ શરીરથી, વાણીથી, મનથી મનુષ્ય જે કરે છે તે બધું પ્રભુને સમર્પણ કરવું. કઈ રીતે સમર્પણ કરવું? તો એ માટે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુચરણનું આ શ્લોક પરનું સ્વાભાવિક સમર્પણ સમજાવતું તાત્પર્ય નિરૂપણ અનુસાર સમર્પણ કરવાથી બ્રહ્મ સંબંધીના બધા જ વ્યવહારો ભગવત ધર્મ બની જાય છે. એ અનુસાર ભક્તના દરેક લૌકિક કાર્યો ભગવત સેવામાં ઉપયોગ બુદ્ધિથી કરવા, જેમ કે સ્નાન ભગવાનની સેવામાં જરૂરી શુદ્ધિના વિચારે કરવામાં આવે. દાતણ એ વિચારે કરવામાં આવે કે પ્રભુ સેવા વખતે મારા મુખની દુર્ગંધ પ્રભુને ન આવે. ખાવું પીવું નિદ્રા આદિ દૈહિક ક્રિયાઓ એ વિચારે કરવામાં આવે કે આ શરીર પ્રભુ સેવાનું એક સાધન છે. તે સાધન તંદુરસ્ત નિરોગી રાખવાનું છે. આ રીતે બ્રહ્મ સંબંધીના બધા જ લૌકિક વૈદિક વ્યવહારો ભગવત ધર્મ બની રહે છે અને પ્રભુ દ્વારા તેનો સ્વીકાર થાય છે. આગળ આપણે લૌકિકના સ્વામી સેવકાના ઉદાહરણો જોયા. તેમાં 2 પ્રકાર. પેલું સ્વામી પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ છે, તેવો દાખલા તરીકે પતિ પત્ની ગુરુ શિષ્ય, અને બીજું સ્વામી પ્રત્યે ફરજની અભિવ્યક્તિ છે, દાખલા તરીકે શેઠ નોકર રાજા પ્રજા. પ્રેમની અભિવ્યક્તિનો પ્રકાર ઉત્તમ છે, કેમ કે ભક્તિમાં બીજ ભાવની દ્રઢતા માટે પ્રેમ એ પાયાની બાબત છે. તેમજ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા પણ છે. લૌકિક સ્વામી સેવકનું શ્રેષ્ઠ ઉદાહરણ પતિ પત્નીનું છે. લગ્નથી સ્ત્રીનો પતિ સાથે સ્વામી સેવકનો સંબંધ પ્રસ્થાપિત થાય છે, તેમ જીવનો બ્રહ્મ સંબંધથી ગોપાલ કૃષ્ણ સાથે સ્વામી સેવકનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. પત્ની પતિને ક્યારે પ્રિય લાગે? જ્યારે પત્ની પતિવ્રતા ધર્મ મુજબ ભાવથી પતિ માટે દરેક કાર્યો દરેક વ્યવહાર સાચવે ત્યારે. ભાવ એ મન અને બુદ્ધિનું કારણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા છે, મયી અર્પિત મનોર્બુદ્ધિ યોગે ભક્ત સમે પ્રિય. મને એવો ભક્ત પ્રિય છે જે મન અને બુદ્ધિથી મારામાં ભાવ રાખી વર્તતો હોય. લગ્ન પછી પતિવ્રતા સ્ત્રી પતિને ખુશ રાખવા તેને ગમતી બધી જ બાબતોનો ખ્યાલ રાખી પતિને ગમે તેવા કાર્યો કરે છે. તેમજ પતિની આજ્ઞાનું પાલન કરે છે. પતિને ન ગમતું હોય એવી બાબતમાં પતિની મંજૂરી માંગે છે, કેમ કે હું આમ કરું આમ તમને ફાવશે, અને પતિની મંજૂરી મેળવીને જ
પતિની મંજૂરી મેળવીને જ દરેક બાબતમાં ખાવું પીવું, સગા સંબંધીઓ મિત્રો દરેક કાર્યોમાં પતિ રાજી રહે, નારાજ ન થાય તેવો વ્યવહાર રાખે છે. વારી જાઉં બલિહારી જાઉં. નિસાધાર સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કરહિચિત ભક્તાનામ દૈન્યમેવેક હરિતોષણ સાધનમ. અર્થાત કોઈ સાધન સંપત્તિથી પ્રભુ પ્રસન્ન થતા નથી, પણ ભક્તના દૈન્ય ભાવથી શીઘ્ર પ્રસન્ન થાય છે. બસ એ જ ભાવ અને સ્નેહથી ભગવાન સંબંધી બધી જ બાબતમાં જગત સાથે વ્યવહાર રાખવાથી બધું જ બ્રહ્મરૂપ બને છે. પ્રત્યેક બાબત ભગવત સંબંધિત થવાથી બ્રહ્મરૂપ થઈ જાય છે. કઈ રીતે બ્રહ્મરૂપ બને છે? તો જવાબ છે યે ધર્મા જીવનિષ્ઠા આનંદાશ્ચર્ય દયો ભગવદ ઈચ્છયા તિરોહિત તે બ્રહ્મ સંબંધે સતી પુનરાવિર્ભૂતાઃ. અર્થાત ભગવદ ઈચ્છાથી જીવમાંથી તિરોહિત થયેલ આનંદ ધર્મ આગળ બતાવ્યા અનુસાર શ્લોક 5 અને 7 ના વિવેચન મુજબ સમર્પણ થવાથી, ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મનું પાલન કરવાથી વાચિક નિવેદનનું કાયિક પાલન થઈ ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ થાય છે. ફરી પ્રકટ થઈ સચિત રૂપમાંથી સચિદાનંદ રૂપ બને છે. સર્વશા બ્રહ્મતા તતઃ. બધું જ કરતા કાર્ય અને વસ્તુઓ બ્રહ્મરૂપ બને છે. કઈ રીતે બ્રહ્મરૂપ બને છે તેનો ખુલાસો હવે પછીના અંતિમ શ્લોકથી આપે કર્યો છે. ગંગા તોમ સર્વદોષાણામ ગુણ દોષાદિ વર્ણના. ગંગાજીમાં ભળતા અન્ય અશુદ્ધ જલ, ઝરણા ગટુરનું જલ આદિ ને ગંગાજીમાં પણું પ્રાપ્ત થઈ એ અન્ય અશુદ્ધ જલને પણ ગંગાજલ પણું પ્રાપ્ત થાય છે. અને એ જલના ગુણ દોષાદિનું વર્ણન ગંગાજી રૂપથી જ નિરૂપણ થાય છે. તે અશુદ્ધ જલની ઓળખ ગંગાજલથી જ થાય છે. તેમ અહીં પણ સમજવું બ્રહ્મ સંબંધ બાબતે. આ શ્લોકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે બ્રહ્મ સંબંધ લઈ સમર્પિત જીવન જીવવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. આગળના શ્લોકોમાં સમજાવ્યા અનુસાર બ્રહ્મ સંબંધી ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મનું પાલન કરે તો બ્રહ્મ સંબંધ લેતા સમયે વાચિક કબૂલાતનું તનથી પાલન થવાથી ખરા અર્થમાં બ્રહ્મ સંબંધી દાસ ધર્મનું પાલન કરે છે. અને તેને બ્રહ્મત્વ અર્થાત બ્રહ્મ જેવા ગુણો, નિર્દોષતા, સમતા, આનંદરૂપતા પ્રાપ્ત થાય છે. સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. અને ભૌતિક ઉદાહરણ જોઈએ તો જે રીતે લોહ ચુંબકના સંસર્ગમાં અન્ય લોખંડના ટુકડા આવતા તેના પણ લોહ ચુંબક ગુણ આવે છે અને તે ગુણધર્મ લોખંડના ટુકડામાં કાયમ રહે તે માટે લોખંડના ટુકડાને ચુંબક સાથે કાયમ સંબંધ સત્સંગ જરૂરી છે. તે રીતે જીવાત્માને વાચિક બ્રહ્મ સંબંધ થયા બાદ ભગવત ધર્મ અને વ્યવહાર ધર્મનું પાલન થતું રહેવું જોઈએ. તો જ ખરા અર્થમાં બ્રહ્મ સંબંધ થયો ગણાય, તો જ ભગવત પ્રાપ્તિ થાય, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય, તો જ બ્રહ્મત્વ પ્રાપ્ત થાય. સારાંશ. એકોહમ બહુશ્યામ. રમણ કરવાની ઈચ્છાથી બ્રહ્મ એકમાંથી અનેક થયા. મનમાંથી પ્રવાહી જીવો, વાણીમાંથી મર્યાદા જીવો અને શ્રીઅંગમાંથી પુષ્ટિ જીવો ઉત્પન્ન થયા. આમ પુષ્ટિ જીવો એ પ્રભુના અંશ છે. અંશ અંશની સેવા કરે એ સિદ્ધાંત. આ પુષ્ટિ જીવો પૈકીના નિત્ય લીલાના કેટલાક અંગીકૃત કૃપાપાત્ર જીવો લીલામાં અપરાધ થવાથી પૃથ્વી પર જન્મેલા છે. તેમનો ઉદ્ધાર થાય તો તેઓ ફરી નિત્ય લીલાને પ્રાપ્ત થાય. આવા જીવો શુદ્ધ પુષ્ટિ માર્ગે ચાલે તો જ તેમનો ઉદ્ધાર થાય. આવા દેવી જીવોના ઉદ્ધાર હેતુ શુદ્ધ પુષ્ટિ માર્ગનો ઉપાય બતાવવા શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ પ્રભુએ સાક્ષાત પ્રકટ થઈ શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર અને પંચાક્ષર મંત્રનું દાન કરી પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કરવાની આજ્ઞા કરી. પંચાક્ષર મંત્ર હે કૃષ્ણ હું તમારો છું એ ગદ્ય મંત્રનું વિવરણ છે. બ્રહ્મ સંબંધ લેતી વખતે જીવ ગદ્ય મંત્ર દ્વારા પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરે છે અને પંચાક્ષર દ્વારા જીવ ભગવાન કૃષ્ણ સાથેનો પોતાનો સ્વામી સેવકનો સંબંધ નો સ્પષ્ટ એકાકાર કરે છે. બ્રહ્મ સંબંધથી કૃષ્ણના કયા સ્વરૂપનો સેવક બને છે? બ્રજાધીશ સ્વરૂપ, મથુરાધીશ સ્વરૂપ કે દ્વારકાધીશ સ્વરૂપનું? તેની સ્પષ્ટતા માટે ગદ્ય મંત્રના ગોપીજન વલ્લભાઈ નામ શ્રી ગોકુલનાથજીએ પાછળથી ઉમેરો કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ પણ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપથી વ્રજાધીશ સ્વરૂપની સેવા કરવાની આજ્ઞા કરી છે. એટલે કે જીવ કૃષ્ણના વ્રજાધીપ સ્વરૂપનો દાસ બને છે. અહીં સવાલ છે કે એક ગોવાળ તેના દાસ એટલે કે સેવકને શું આજ્ઞા કરે? તો ગોપાલક સંબંધિત એક ગોવાળનું મુખ્ય ભોજન કયું? તો ગાયનું દૂધ, ઘી અને તેમાંથી બનતી વાનગી. અહીં પ્રશ્ન છે પુષ્ટિ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનનો શું અંગીકાર કરાવતી? તો કહે ગોરસ, દૂધ, દહીં, માખણ.
પછી પ્રશ્ન છે, બાલભાવથી થતી પ્રભુની સેવામાં મુખ્ય ભોગ કયો છે? તો માતા યશોદાજી તો ગાયનું દૂધ, ઘી, માખણ અને તેનાથી બનતી અન્ય સામગ્રી આરોગાવતા. શ્રી મહાપ્રભુજીએ પ્રભુ સેવા નંદાલયના દૈનિક ક્રમ અનુસાર અષ્ટપ્રહરની સેવા કરવાની આજ્ઞા છે. ગાય વગર નંદાલયની કલ્પના પણ ન થાય. નંદાલયના દૈનિક ક્રમ અનુસારની સેવા ગૌપાલન વગર શક્ય જ નથી. આથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથના શ્લોક 5 થી ભગવત ધર્મ અને શ્લોક 7 થી વ્યવહાર ધર્મના ઉપદેશમાં કાર્ય તરીકે ગોપાલન કાર્ય અને ભોગમાં ગાયના દૂધ, ઘી, માખણ સમર્પણની આજ્ઞા સ્વયં પ્રભુએ રહસ્ય રીતે કરી છે. તેમાં શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી બાવાને માટે ને પાટે પધરાવી અષ્ટપ્રહર સેવાક્રમ ચાલુ કરે છે. ત્યારે શ્રીનાથજી બાવા શ્રી મહાપ્રભુજીને ગાય લાવી મંદિરની ગૌશાળા સ્થાપવાની આજ્ઞા કરે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી પોતાના શ્રીહસ્તની વીંટીના મૂલ્યથી 2 ગાયો ખરીદી લાવી મંદિર નીચે ગૌશાળાની સ્થાપના કરે છે. આમ પુષ્ટિ ભક્તિમાં ગૌ સેવાનું વિશેષ મહત્વ હોવાથી શ્રી મહાપ્રભુજીના સીધી લીટીના વારસદાર પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ ગૌ સેવાનો વિસ્તાર કરેલો અને વ્રજમંડળમાં અનેક જગ્યાએ ગૌશાળા સ્થાપેલ. ગૌ સેવાના વિસ્તાર થકી પોતે ગોસ્વામી કહેવાયા અને આજે પણ આક્ષરીના વંશજ શ્રી વલ્લભપુરની ઓળખ ગોસ્વામી તરીકેની છે. આ ગૌ કલ્યાણ ફાઉન્ડેશન જુનાગઢ ને PDF છે, મારી બેને મને આ મોકલાવી છે, એમાંથી આપણે આ લીધું છે. એટલે મને તો જાણે એવું જ લાગે છે કે કિશોરચંદ્ર બાવા શ્રીને લગતું આ કંઈક હશે. વાલા વૈષ્ણવો, આ રીતે આજના અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. એક વાત કહીશ કે આ સત્સંગથી મને તો ઘણું બધું નવું જાણવા મળ્યું. આપને આ કેવું લાગ્યું તે આપ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, કારણ કે આપ અમારા બોલતા ભગવાન છો. આપ કહેશો આપના ભાવોને તો અમને પણ આનંદ થશે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.